અમરભાઈ ઠાકુર, પ્રિન્ટવેલ ઓફસેટ, વેરી ગુડ. અમરભાઈ, વેલકમ. ઓકે, હજી ઘણા લોકોએ ઇન્ટ્રોડ્યુસ નથી કરેલું, તો રિક્વેસ્ટ કે ઇન્ટ્રોડક્શન કરે. યોગેશભાઈ અમરાણીયા, રેઝ ધ હેન્ડ. યોગેશભાઈ, શું થઈ ગયું? એ તો આપણે ક્લાસ સ્ટાર્ટ જ નથી કરેલો. યસ, કંઈ. અજીત પરમાર ફ્રોમ બેસ્ટ કન્સલ્ટન્સી, બેસ્ટ કરિયર કન્સલ્ટન્સી, વેલકમ અજીતભાઈ. વાઘેલા રાહુલ ફ્રોમ સુજાતા ડેકોર સેરામિક ટાઇલ્સ, રાહુલભાઈ. ઓકે, વેલકમ રાહુલભાઈ. ઓકે, તો રાઈટ 11 વાગી ગયા છે અને આપણે આજનો ક્લાસ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આજનો ક્લાસ જે છે એ વિઝન મિશન માસ્ટર ક્લાસ. આજે આપણા ક્લાસમાં આપણે શીખશું કે વિઝન શું હોય, મિશન શું હોય. મિશન, મોટી મોટી કંપનીના વિઝન અને મિશન કેવા હોય. આપણે આપણી કંપનીમાં વિઝન અને મિશન શા માટે બનાવવું જોઈએ, વિઝન અને મિશનના શું ફાયદાઓ છે, એ બધું આપણે આજે શીખવાના છીએ, સમજવાના છીએ. એન્ડ આઈ રિયલી એપ્રિશિએટ કે આટલા લોકો આ પ્રોગ્રામમાં જોડાણા અને રેડી થયા છે વિઝન અને મિશન માસ્ટર ક્લાસને અટેન્ડ કરવા માટે. તો આપણે શરૂ કરીએ. એના માટે મારી સ્ક્રીનનું શેરિંગ ચાલુ થઈ ગયું છે. આઈ થિંક તમને હવે મારી સ્ક્રીન બતાતી હશે. તો જસ્ટ એક વખત આપણે જોઈ લઈએ કે મારી સ્ક્રીન તમને બતાવી છે કે નહીં. સે યસ ઇન ધ ચેટ વિન્ડો. ચેટ વિન્ડોમાં તમે યસ લખીને મને જણાવી શકો છો કે મારી સ્ક્રીન તમને દેખાવા માંડી છે. રાઈટ? ચેટ વિન્ડોમાં યસ લખીને મને જણાવશો કે તમને મારી સ્ક્રીન દેખાય છે. યસ, મોહિતભાઈ, યસ. યસ, નવકાર ઇલેક્ટ્રોનિકમાંથી જોઈન કરેલું છે. ઓકે, નાનક ઇલેક્ટ્રોનિક્સ છે. ઓકે, બધાને મારી સ્ક્રીન બતાવી રહી છે. ઓકે ઓકે ઓકે. રિક્વેસ્ટ બધાને એ છે કે તમારું સ્પીકર જે છે એ બંધ રાખશો, એટલે મારો વોઇસ તમને ક્લિયર આવી શકે. અને આજે આપણે સરસ મજાનું વિઝન અને મિશન શું હોય એ ડિટેલમાં સમજવાના છીએ. તો હવે આપણે એમને સ્ટાર્ટ કરીએ છીએ. અને તમને મારી સ્ક્રીન બતાવી રહી છે. વિઝન મિશન માસ્ટર ક્લાસની સ્લાઇડ બી બતાવી રહી છે. તો આજનો ક્લાસ જે છે એ છે બિઝનેસ વિઝન અને મિશન માસ્ટર ક્લાસ. બિઝનેસનું વિઝન શું હોય, મિશન શું હોય અને શા માટે આપણે વિઝન બનાવવું જોઈએ, મિશન બનાવવું જોઈએ. કેટલી એવી કંપનીઓ છે, મોટી મોટી કંપનીઓ જે વિઝન બનાવે છે અને કેટલી એવી કંપનીઓ વિઝન બનાવ્યું તેથી તે લોકો એક જગ્યાએ પહોંચ્યા છે. કેટલી એને પ્રગતિ કરેલી છે, કેટલા આગળ વધેલા છે. તો આપણે આજે એ જોશું કે વિઝન અને મિશન સ્ટાર્ટ કરીએ આપણે ક્લાસ. પણ ક્લાસ સ્ટાર્ટ કરીએ પહેલા આપણે એ જોવું જોશે કે તમને લોકોને વિઝન અને મિશન વિશે શું ખ્યાલ છે અને કયા પર્પઝથી આ ક્લાસ આપણે જોઈન કરવા જઈ રહ્યા છીએ. બિઝનેસ વિઝન અને મિશન તમને કોઈ ચેટ વિન્ડોમાં થોડું બતાવશો લખીને કે બિઝનેસ વિઝન અને મિશન વિશે તમારો કેવો ખ્યાલ છે. એટલે કે તમને વિઝન એટલે શું એ કાંઈ પણ આઈડિયા હોય તો તમે એક લખીને મૂકી શકો છો. તો મને આઈડિયા આવે કે તમને શું ખ્યાલ છે એકચ્યુઅલી વિઝન અને મિશન વિશે. યસ, જે લોકોના વિઝન અને મિશન તૈયાર છે તેમને ટાઈપ કરવાનું છે કે યસ અમારે છે. યસ, વિઝન મિશન તૈયાર છે જે લોકોને હોય. કેટલા લોકોને પાસે વિઝન અને મિશન કંપનીના, આપણે કંપનીની બિઝનેસ વિઝન અને મિશનનો જ ક્લાસ છે. તો બિઝનેસ આપણો જે છે, ઘણા અલગ અલગ ફિલ્ડમાંથી લોકો જોડાણા છે. તો બિઝનેસ વિઝન શું, મિશન શું
અને એને ડિટેલમાં સમજવાના છીએ. આપણે ગૂગલ ઉપરથી ઘણીવાર કોપી કરી લેતા હોઈએ છીએ. મોટી કંપનીની વેબસાઇટ ઉપરથી કોપી કરી લેતા હોઈએ છીએ કે બિઝનેસ વિઝન એમનું છે તો એને લખ્યું હોય છે તો સારું જ લખ્યું હોય છે. તો આપણે એમનું લઈ લેતા હોઈએ છીએ વિઝન અને પછી આપણે લખી નાખતા હોઈએ છીએ. પછી વિઝન એકચ્યુઅલમાં આપણે જીવતા નથી હોતા કે આપણી કંપનીમાં પણ કોઈને ખ્યાલ હોતો નથી કે બિઝનેસ વિઝન શું છે, બિઝનેસ મિશન શું છે. બસ ફક્ત કેટલી વાર કેટલોગમાં બતાવતા હોય છે, વેબસાઇટમાં બતાવતા હોય છે, કાર્ડમાં બી બતાવતા હોય છે. પણ એકચ્યુઅલમાં આપણને એ આઈડિયા નથી હોતો કે આ વિઝન શું છે, મિશન શું છે, મિશન શું હોવું જોઈએ, વિઝન શું હોવું જોઈએ. કેમ કે જ્યાં સુધી એકચ્યુઅલમાં દિલથી આપણી કંપનીમાં આપણે લોકો એ વિઝનને જો અનુભવશું નહીં, જાણીશું નહીં, તો હું તમને તો આપણે ક્યાંક ને ક્યાંક એ વિઝન આપણે જીવી નહીં શકીએ, તો વિઝન એચીવ બી નહીં કરી શકીએ. તો આપણે એ જાણવું જરૂરી છે કે બિઝનેસ વિઝન શું હોય, બિઝનેસ મિશન શું હોય. અને બહુ ઓછા લોકોએ લખ્યું કે વ્યસ છે એમ. તો મને એવું લાગે છે કે હજી ઘણા લોકોને બાકી છે કે વિઝન શું હોવું જોઈએ અને મિશન શું હોવું જોઈએ. ઓકે, કઈ વાંધો નહીં. આપણે સ્ટાર્ટ કરીએ છીએ બિઝનેસ વિઝન મિશન માસ્ટર ક્લાસ. અને હવે આપણે જોશું કે વિઝન શું હોય, મિશન શું હોય, એના કેટલા ફાયદા હોય અને કઈ રીતે હોય. બરાબર છે. તો પહેલે જરા ઇન્ટ્રોડક્શન. ઘણા લોકો નવા છે, આમ તો ઘણા લોકો ઓળખે છે, ન ઓળખતા એમના માટે. તો મારું નામ સતીશ ચૌહાણ છે. મારી કંપનીનું નામ ટ્રેનિંગ ગુરુ છે. આપણે શુદ્ધ ગુજરાતીમાં ટ્રેનિંગ આપીએ છીએ બિઝનેસ વિશે, બિઝનેસ ગ્રોથ વિશે, બિઝનેસને ડેવલપ કરવા વિશે, બિઝનેસને 360 ડિગ્રીમાં ગ્રો કરવા માટે, ઓટો મોડમાં લઈ જવા માટે. તો અમારી કંપની જે છે એ 2018થી એસ્ટાબ્લિશ છે, 1/1/2018થી. અને કેટલી બધી કંપની સાથે કામ કરેલું છે. મેં પોતે બી મિકેનિકલ કરેલું છે, MBA કરેલું છે. હું પોતે સર્ટિફાઈડ ટ્રેનર છું અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાંથી. મેનેજમેન્ટના ઘણા બધા બીજા બી કોર્સિસ કરેલા છે. અને આપણે સ્પિરિચ્યુઅલ ક્વોલિફિકેશન જોઈએ તો સ્પિરિચ્યુઅલ બી કેટલાય કોર્સિસ કરેલા છે, લાઈક સોલ કોચ ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામ, વિપસ્સના મેડિટેશન, SSY, સિદ્ધ સમાધિ યોગ 3 વખત કરેલું છે, SMC 2 વખત કરેલું છે, BST ભાવ સમાધિ ટ્રેનિંગ કરેલી છે. ઘણા બધા કોર્સિસ છે એ આપણે કરેલા છે, જેનાથી એક વ્યક્તિનું વિઝન બી ક્લિયર થાય, વ્યક્તિનો ગ્રોથ, વ્યક્તિની દિશા બી આપણે ક્લિયર કરી શકીએ. એ ટાઈપના ઘણા બધા ઇન્સેક્ટ જે છે આ બધા કોર્સિસ કર્યા ત્યારે મળ્યા છે. મોર દેન 15 યર્સનો ઇન્ડસ્ટ્રીયલ એક્સપિરિયન્સ છે. અને કેટલી બધી કોર્પોરેટ કંપનીઝ લાઈક યુરેકા ફોર્બ્સ છે, સિમ્ફની લિમિટેડ, સીસ્પાયર લિમિટેડ, એક્ઝેક્ટા મિકેનિકલ લિમિટેડ, દરેક કંપની પોતપોતાના ફિલ્ડની ઇન્ડિયાની લગભગ નંબર 1 કંપનીઝ છે તેમાં સારો એવું મેં જોબ કરેલી છે અને અનુભવ લીધેલો છે. આ સિવાય પ્રેક્ટિકલી વાત કરીએ તો 2018થી ટ્રેનિંગ ગુરુ કરીને અમે લોકો ફોર્મ ચલાવીએ છીએ, જેમાં અમે સેલ્સ એન્ડ પ્રોફિટ માસ્ટરી વર્કશોપ, સેલ્સ માસ્ટરી વર્કશોપ, બિઝનેસ ગ્રોથ ટ્રેનિંગ પ્રોગ્રામની જે 3rd બેચ ચાલુ છે, એમ્પ્લોય ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામ, જેને આપણે લીડરશિપ ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામ બી કહીએ છીએ, કે તમારે ત્યાં ટીમ હોય અને ટીમને ડેવલપ કરવા એવા કેટલા બધા પ્રોગ્રામ. ATPL, અષ્ટવિનાયક ટેકનોક્રાફ્ટ પ્રાઇવેટ લિમિટેડ, ઇલેક્ટ્રોથર્મ, રાજ કુલિંગ સિસ્ટમ, GM એન્જિનિયરિંગ વાલ, પ્રસંગી, ઠાકરસી ચાસ, ઇનોવેટિવ સોલાર, એવા કેટલા બધા કંપનીઝમાં લીડરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ બી કરેલા છે. ઘણી બધી કંપનીઝને કન્સલ્ટિંગ આપેલું છે. કન્સલ્ટિંગમાં અમે લોકો કંપનીની સાથે મૂળથી જોડાય, કંપનીમાં 360 ડિગ્રી ફેરફાર કરતા હોઈએ, દરેક ડિપાર્ટમેન્ટમાં ફેરફાર કરતા હોઈએ, ધડખમ ફેરફારો કરીએ અને કંપનીનું ઇમ્પ્રુવમેન્ટ થાય, ગ્રોથ થાય, એના માટેનું આપણે કામ કરતા હોઈએ છીએ. અને કેટલી બધી કંપનીઝમાં આપણે રિવોલ્યુશનરી ચેન્જ લાવ્યા છીએ, ટર્નઓવરમાં ઇન્ક્રીઝ કર્યું છે, ટીમ ઇન્ક્રીઝ કરેલી છે. અને બેઝિક લેવલે તેમના લેવલે જઈને સમજાવી અને એમાં જે કસ્ટમાઇઝ સિસ્ટમોની જરૂર હોય એ બધી સિસ્ટમો આપણે એસ્ટાબ્લિશ કરેલી છે. અને એના ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. પણ હવે આજે આપણે વાત આવીએ છીએ કે બિઝનેસ કરતા હોય આપણે, તો બિઝનેસ અને બિઝનેસનો ગ્રોથ જે છે કરવો હોય, કેમ કે બિઝનેસ કોઈ પણ લેવલનો હોય, બિઝનેસ કોઈ પણ લેવલનો હોય, બિઝનેસ હોય ત્યાંથી આપણે ગ્રો કરવો હોય છે. તો બિઝનેસ ગ્રો કરવો હોય તો આપણે શું કરવું જોઈએ, ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તમારું ઇન્ટ્રોડક્શન મેં જોયું, ઘણા લોકોએ સરસ અલગ અલગ કંપનીઝમાં સરસ બિઝનેસ ચલાવે છે. અને તમે લોકો અત્યારે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાંથી અહીંયા લોકો છે. મને આનંદ થયો કે આજે સરસ આ બિઝનેસ વિઝન અને મિશન જોઈન્ટ કરવા માટે તમે લોકો શું છે એ સમજવા માટે પોતાનો સમય આપ્યો. તો
આપણે વધુ સમય ના લેતા પહેલા આપણે જોઈએ કે આપણે એક બિઝનેસ કરીએ છીએ તો સતત આપણે કરીએ છીએ શું? બિઝનેસ કરીએ છીએ તો સતત આપણે બિઝનેસને આગળ વધારવા માંગીએ છીએ, ગ્રો કરવા માંગીએ છીએ, બિઝનેસને મોટો કરવા માંગીએ છીએ, બિઝનેસને ડેવલપ કરવા માંગીએ છીએ. કેટલી વખત આપણે કેટલા બધા એફર્ટ નાખતા હોય તો પણ બિઝનેસ ક્યારેક ગ્રોથ થતો નથી હોતો અને ઘણી મહેનત કરવા છતાંય ક્યારેક એવું લાગે કે આપણા સપ્લાયર આપણને બરોબર પ્રોપર વેમાં સમજી નથી શકતા. ક્યારેક આપણને એવું બી લાગે કે આપણા કસ્ટમર્સ છે એ આપણને સમજી નથી શકતા. ક્યારેક આપણને એવું બી લાગે કે આપણી પાસે માણસો તો છે પણ માણસો સમજી નથી શકતા અથવા હું એને નથી સમજી શકતો. કંઈ પણ એવું રીઝન હોય છે કે જેના કારણે આપણે મહેનત કરવા છતાં પણ ગ્રોથ નથી કરી શકતા. તો મારો ક્વેશ્ચન એ છે કે આપણે બિઝનેસને ગ્રો કરવો હોય, મોટો કરવો હોય તો એક્ઝેક્ટલી કરવું શું જોઈએ? તો તમને જે લાગતું હોય તમે થોડું ચેટ વિન્ડોમાં ટાઈપ કરીને મને જણાવશો તો મને આઈડિયા આવશે કે એકચ્યુઅલી બિઝનેસને મોટો કરવો હોય તો તમે શું કરતા હો છો અને એકચ્યુઅલમાં બિઝનેસ મોટો કરવો હોય તો કરવાનું શું હોય? ઓકે, મોહિતભાઈ કહે છે ટીમ વર્ક. ઓકે, વેરી ગુડ. પછી બીજા બિઝનેસને મોટો કરવો એનો મતલબ શું? બિઝનેસને ગ્રો કરવો એનો મતલબ શું? બિઝનેસને આગળ વધારવો છે તો એનો મતલબ શું? બિઝનેસ એક્સપાન્ડ કરવો છે તો શું? એટલે એકચ્યુઅલમાં આપણે કરવાનું શું છે? કરવું છે શું? યસ. ફક્ત ટીમ વર્કથી બિઝનેસ મોટો થઈ જશે? બીજા લોકોને બી આઈ રિક્વેસ્ટ કે તમે કંઈક અચ્છા કન્ટિન્યુઅસ એફર્ટ કરવા પડશે, આકાશભાઈનું કહેવાનું છે. ઓકે, બીજું શું કરવું પડશે? કોણ કહે છે? સર્વિસ અને માર્કેટિંગ સુધારવી પડશે, હરીશભાઈનું કહેવાનું છે. યસ, રાઈટ. પછી સી લાઈવ જ રહેશે વર્કશોપ. આમાં આપણે પ્લસ પોઈન્ટ સૌથી વધારે એ છે કે આપણી ઓછા મેમ્બર્સ છીએ તો આપણે લાઈવ એકબીજાની સાથે ડિસ્કશન કરી રહ્યા છીએ અત્યારે. જ્યાં સુધી મૂળમાંથી આજે આપણે થિયોરિટિકલ પાર્ટ જ લેવાના છીએ, જ્યાં સુધી થિયોરી જ ખોટી છે અથવા થિયરી આપણે જાણતા નહીં હોય અથવા થિયરી આપણે અલગ રીતે સમજતા આવીશું તો બિઝનેસને મોટો કરવાની થિયરી જે છે એ આપણે સમજીએ છીએ અત્યારે વિઝન અને મિશન સમજવા માટે પહેલે. કેમ કે આપણે બધા બિઝનેસ કરીએ છીએ ને આપણે બધાને બિઝનેસને ગ્રો કરવો છે, બિઝનેસને મોટો કરવો છે. તો બિઝનેસને ગ્રો કરવો, બિઝનેસને મોટો કરવો એટલે કરવું શું જોઈએ? યસ, બેસ્ટ કરિયર કન્સલ્ટન્સીમાંથી અજીતભાઈનું કહેવાનું છે કે ક્રિએટ સિસ્ટમ અને પ્રોસેસ અને એને પાછી ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ. ઓકે, રાઈટ. પછી બીજા કોઈ લોકો? ઓકે, કાંઈ પહોંચવું છે તે નક્કી કરવું જોશે. યસ, જીમિતભાઈનું કહેવાનું એવું છે કે બિઝનેસને મોટો કરવો છે તો પહેલા એ તો નક્કી કરવું ને કે ક્યાં પહોંચવું છે. આપણને ખરેખર કેટલી વાર આપણને ખબર જ નથી હોતી. લાઈક એક ઉદાહરણથી આપણે એને સમજીએ જીમિતભાઈની વાતને તો કે ભાઈ આપણે અમદાવાદ જવું છે તો અમદાવાદ જતા જતા કેટલી વાર લાગે? અમદાવાદ જવું છે તો કેટલી વાર લાગે? આ પ્રશ્નનો જવાબ આપવાનો થાય તો આપણે કેવી રીતે જવાબ આપશું? કોઈ મને 2-3 વ્યક્તિ એનો જવાબ આપે કે આપણે અહીંથી અમદાવાદ જવું છે તો ક્યાં પહોંચવું છે તો નક્કી થઈ ગયું જીમિતભાઈ કે અમદાવાદ જવું છે. બરાબર છે? તો જીમિતભાઈ લખે છે કે લીંબડીથી 2 કલાક કે લીંબડી. બરાબર? બીજા કોઈ? હરીશભાઈ કહે છે અમદાવાદમાં જ હું બેઠો છું તો હવે શું કરીશ? પછી 2 કલાકે અમદાવાદ. એ આપણે સ્ટાન્ડર્ડ નોટ કરી લીધી કે અમદાવાદ. પણ આપણે લીંબડીમાં જ છીએ અને આપણી દિશા જે છે એ દ્વારકા તરફ છે તો અમદાવાદ આપણે કેટલી વારમાં પહોંચીએ? આપણી કાર બી છે, આપણે તમે કીધું એ જ માની લઈએ કે કારમાં જ બેઠા છીએ પણ અમદાવાદ સાઈડની દિશામાં નથી બેઠા, સ્વામિનારાયણ મંદિરે ઊભા છીએ અને દિશા આપણી જે છે એ દ્વારકા સાઈડ છે તો કેટલી કલાકે પહોંચવું અમદાવાદ? તો કોઈ ટાઈમ આપણે કાઢી જ ના શકીએ કેમ કે આપણી દિશા જ ખોટી છે. તો બિઝનેસ જે આપણે ગ્રો કરવો છે, બિઝનેસ મોટો કરવો છે, બિઝનેસને એક્સપાન્ડ કરવો છે એમાં આપણી દિશા બી બહુ મહત્વની હોય છે. તો આપણી દિશા આપણી નક્કી કેવી રીતના થાય? સૌથી અગત્યનો પ્રશ્ન એ આવી જતો હોય છે કે બિઝનેસની દિશા નક્કી કેવી રીતના થાય? તો બિઝનેસની દિશા જે નક્કી થાય એ બિઝનેસના સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટથી થાય. સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટ એટલે કે બિઝનેસનો એવો ઈરાદો જેના ઉપર હમણાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે આપણો સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટ શું છે
એ જો આપણને ખ્યાલ હોય, સ્ટ્રેટેજિકલી કંપની કઈ બાજુ જવા માંગે છે એ આપણને ખ્યાલ હોય, તો આપણે હમણાં સમજશું કે આપણને રાઈટ ટાઈમમાં રાઈટ સમયે જે લક્ષ્ય અચીવ કરવું છે એ સાઈડ આપણે જઈ શકીએ. અને આ વધુ ક્લેરિફાઈ થશે બિઝનેસ વિઝન અને બિઝનેસ મિશન, રાઈટ. તો આપણે બિઝનેસનો ગ્રોથ, ફરીથી પ્રશ્ન ઉપર આવીએ કે બિઝનેસનો ગ્રોથ કરવો એટલે શું કરવું. તો કે બિઝનેસનો ગ્રોથ કરવો એટલે અલ્ટિમેટલી તો બહુ સિમ્પલ છે. અને એ સિમ્પલ બાબત એ છે કે આપણે 5 લોકોને મોટા કરવાના છે. 5 લોકો મોટા કરીએ તો આપણો બિઝનેસ છે એ ગ્રો થાય, મોટો થાય. આ 5 લોકોમાં પેલું આવે છે કે આપણા કસ્ટમર છે ને એ વધવા જોઈએ. આપણો પહેલો ફોકસ જે છે કે એ છે કે બિઝનેસને વધારવો છે, બિઝનેસને મોટો કરવો છે, તો બિઝનેસને ગ્રો કરવો છે. આપણા કસ્ટમર વધે છે તો આપણે એક ટાર્ગેટ લાઈન મળે છે કે પહેલે આપણા કસ્ટમર 100 હતા અને આજે 120 થયા, તો આપણો બિઝનેસ વધ્યો છે, બિઝનેસ ગ્રો થયો છે, બિઝનેસ મોટો થયો. એની સાથે સાથે આપણે સપ્લાયર બી તો બી આપણને ખ્યાલ આવે કે પહેલા આપણા સપ્લાયર આટલા હતા જેમાં આપણે આરામથી સર્વિસ આપી શકતા હતા, પણ હવે આપણે વધ્યા છે. બરાબર છે. એની સાથે સાથે આપણા એમ્પ્લોય એટલે કે આપણી ટીમ બી બિલ્ડ થઈ છે અને ટીમ બી મોટી થઈ છે. પહેલા હું એકલો કામ કરતો હતો, અત્યારે 10 જણા, 20 જણા, 50 જણા, 100 જણા, 150 જણા, 200 જણા કામ કરી રહ્યા છે. અને એકચ્યુઅલી બિઝનેસ મોટો કરવો એટલે લોકોને જ મોટા કરીએ છીએ. ઇન્વેસ્ટર બી વધેલા હોય. અત્યારના કેસમાં આપણે જરૂર નથી, એટલે આપણા માઇન્ડમાં જ આ વસ્તુ નહીં આવે કે ઇન્વેસ્ટર બી વધારવા પડે. કેમ કે આપણું એકલાનું ફંડ કેટલા દિવસ સુધી આપણે નાખ્યા રાખશું. આપણે બિઝનેસને મોટો કરવો છે તો ફંડ પાર્ટનર આપણે જોશે, તો ઇન્વેસ્ટર વધશે તો બી બિઝનેસ મોટો થશે, ગ્રોથ થશે, બિઝનેસ એક્સપાન્ડ થશે. યસ, મેનેજમેન્ટ અને ઓનર વધવા જોઈએ. કંપનીના મેનેજમેન્ટ અને ઓનર એટલે કે હું પોતે એકલો મેનેજ કરી રાખીશ તો બી બિઝનેસ મારો ગ્રોથ નહીં થાય. બિઝનેસને મોટો કરવા માટે બિઝનેસમાં ઓનર વધારવા પડશે. એટલે કે જે તે ડિપાર્ટમેન્ટ છે, સેલ્સ ડિપાર્ટમેન્ટ છે, HR ડિપાર્ટમેન્ટ છે, ઓપરેશન ડિપાર્ટમેન્ટ છે, IT ડિપાર્ટમેન્ટ છે, જેટલા બી આપણા ડિપાર્ટમેન્ટ છે એ દરેક ડિપાર્ટમેન્ટમાં એના ઓનરોની જવાબદારી લોકો લેશે ત્યારે બિઝનેસ મોટો થશે. તો અલ્ટિમેટલી બિઝનેસને મોટો કરવા માટે આ 5 વસ્તુની જ જરૂર હોય છે કે 5 પ્રકારના લોકોનું જ્યારે અલાઇનમેન્ટમાં રહી, એટલે કે બધાનું ફોકસ એક હોય, એટલે એનું લક્ષ્ય એક છે અને બધા દોડે છે, તો કંપની દોડે છે, કંપની ગ્રો કરે છે. પણ આ 5 પૈયામાંથી એકેય પૈયું જો ફરી જાય છે, ફગી જતું હોય છે, એટલે કે કસ્ટમર વધતા જ નથી ને આપણે સપ્લાયર, ઇન્વેસ્ટર ને એમ્પ્લોય વધારે રાખી તો કોઈ મતલબ બનવાનો નથી. હવે કસ્ટમર વધ્યા રાખે છે પણ આપણી પાસે સપ્લાયર છે જ નહીં, તો બી આપણો મતલબ બનવાનો નથી. બરાબર છે. સપ્લાયર છે, એમ્પ્લોય છે, કસ્ટમર છે, બધું છે, પણ એને મેનેજ કરવાની ટીમ, લીડરશિપ ટીમ કે ઓનર્સ જે તે ડિપાર્ટમેન્ટમાં આપણને મળતા નથી, ત્યાં સુધી બી બિઝનેસ છે એ પ્રોપર ગ્રો નથી કરતો, પ્રોપર આગળ વધી શકતો નથી, ડેવલપ થઈ શકતો નથી. તો બિઝનેસને ગ્રો કરવો, બિઝનેસને મોટો કરવો, બિઝનેસને ડેવલપ કરવો, એના માટે આ 5 પ્રકારના લોકોની જરૂર હોય છે. અને 5 પ્રકારના લોકોને અલાઇનમેન્ટમાં રાખીને ગ્રો કરાવવા એ સૌથી અગત્યનું હોય છે. કેમ કે જો આનું અલાઇનમેન્ટ વિખાશે, એકબીજાની સાથેનું કમ્યુનિકેશન વિકાસે, એકબીજાના લક્ષ્ય વિખાઈ ગયા છે, એક લક્ષ્ય નહીં હોય તો કંપની ગ્રો નહીં કરે, કંપની મોટી નહીં થાય. તો હવે એવું કયું ટૂમ છે કે જે બધાને બાંધી રાખે, બધાને એટ્રેક્ટ કરે, બધાને કમ્પેલ કરે, જેને કે ગલગલિયા કરે, આપણે એમ થાય કે એવી કઈ કઈ આપણી બાબતો હોય કંપનીની કે જેનાથી બધાને મજા આવે, બધાને આનંદ નહીં થાય અને રાજી ખુશીથી જો જોડાતા નહીં હોય આપણી કંપની સાથે, આપણા ગ્રોથ સાથે. બિઝનેસ એટલે શું છે? તો કે તમે બનાવેલી એક બ્રાન્ડ છે, તમે બનાવેલું એક નામ છે, એક કંપનીનું નામ છે. જેમ કે અમારી કંપનીનું નામ ટ્રેનિંગ ગુરુ છે. ટ્રેનિંગ ગુરુ એક સેપરેટ છે, સતીશભાઈ એક સેપરેટ છે, અત્યારે મેનેજ કરે છે, વાત અલગ છે, પણ બીજા લોકો બી છે, એમની સાથે કસ્ટમર બી છે, એમની પાસે કંઈક ને કંઈક સપ્લાયર બી છે. અમારે બી હોટલમાં ને એમાં સર્વિસીસની જરૂર પડતી હોય તો સપ્લાયર હોય. એના સર્વિસ ઇન્ડસ્ટ્રી હોય, મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ હોય, કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ હોય, એમાં 5 પ્રકારના લોકો છે એ તો હોય જ છે. સાથે સાથે એક છઠ્ઠા પ્રકારનું જે બતાવ્યું નથી એ ગવર્મેન્ટ બી હોય છે. ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટનો બી રોલ હોય છે કે ગવર્મેન્ટ બી ખુશ રહેવી જરૂરી છે, એન્વાયરમેન્ટ બી ખુશ રહેવું જરૂરી છે. પણ હાલની તકે આપણે આમાં એમને નથી બતાવેલા, જાણી જોઈને લીધેલા નથી. પણ ગવર્મેન્ટ અને કુદરત આ બંનેને બી આપણે ખુશ રાખીએ તો જ આપણો બિઝનેસ મોટો થાય, તો જ આપણો બિઝનેસ ગ્રો થાય છે. કાંઈ પણ એવું આપણે કરીએ છીએ જેનાથી કુદરતને નુકસાન થાય તો બી આપણો બિઝનેસ ગ્રો નથી કરી શકતો, ગવર્મેન્ટને નુકસાન થાય તો બી આપણો બિઝનેસ ગ્રો નથી કરી શકતો.
પણ પ્રેક્ટિકલી આપણે જોઈએ તો કસ્ટમર, સપ્લાયર, મેનેજમેન્ટ એટલે કે ટીમ મેનેજમેન્ટ અથવા ઓનર એટલે અહીંયા હું એવા સેન્સમાં કહેવા માંગુ છું કે જે તે કંપનીના લીડર્સ છે, ટીમના લીડર્સ છે, જે તે ડિપાર્ટમેન્ટના લીડર્સ છે. મેનેજમેન્ટ એટલે જે તે ઓપરેશન્સ મેનેજ કરે છે, સેલ્સનું છે, એકાઉન્ટનું છે, માર્કેટિંગનું છે, એવા બધા લીડર્સ જે એકચ્યુઅલી જવાબદારી સમજે છે. એ સમજે છે કે આ કંપની મારી છે, પોતાની છે, આ ડિપાર્ટમેન્ટ મારું છે, પોતાનું છે, અને એને ગ્રો કરાવવું છે, તમારે આવા એક્શન લેવા જોઈએ. તો બહુ વધારે સમય ના લેતા આપણે એ જો સમજ્યા હોય કે 5 પ્રકારના લોકોને મોટા કરવા અથવા એને જોડાવા જોઈએ, એને અલાઈન કરવું જોઈએ. તો આપણો કંપનીનો ઈરાદો શું હોવો જોઈએ? કંપનીનો સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટ એ હોવો જોઈએ કે આ 5 પ્રકારના લોકો એકબીજા સાથે રાજી ખુશીથી જોડાઈ રહીએ. જો અહીંયા મનીની વાત નથી કરતા, પેમેન્ટની વાત નથી કરતા, પૈસા તો બધાને જ મળવાના છે જ્યારે બિઝનેસ ગ્રો થશે. બધાને સેટિસ્ફેક્શન મળવાનું છે. ધારો કે કસ્ટમરને આપણે પૈસા નથી દેતા તો એને સારી પ્રોડક્ટ આપશી, સારી સર્વિસ આપી શકશું જ્યારે બિઝનેસ આપણો ગ્રોથ થતો હોય છે. તો બધાને જોડવા જરૂરી છે, બધાને અલાઈન રાખવા જરૂરી છે. તો એના માટે જરૂરી છે કે સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટ એટલે કે વ્યૂહાત્મક હેતુ. આ ડિસાઇડ કોણ કરશે? તો કે આ ડિસાઇડ કરશે મેનેજમેન્ટ, લીડરશિપ, ટીમ, ઓનર, કંપનીના ઓનર જે છે એ ડિસાઇડ કરશે કે આપણો સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટ શું બનાવીએ, કેવો છે. ઇન્ટેન્ટ એટલે ઈરાદો, આપણો હેતુ. એક્ઝેક્ટલી આપણો હેતુ જે છે એ શું છે કંપનીને લઈને, કંપનીને ગ્રો કરવાને લઈને. તો આપણે સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટ વિશે આજે આગળ શીખીશું. પણ મારે કેટલા લોકોએ સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટ શબ્દ સાંભળ્યો છે આની પહેલા? મારે થોડા તમને એક પ્રશ્ન પૂછવો હતો કે મારે એ જાણવું છે કે કેટલા લોકોએ સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટ એવો શબ્દ જાણેલો છે ને કેટલા લોકોને ખબર નથી? ખબર નથી તો નો લખશું, ખબર છે તો યસ લખશું. યસ. અચ્છા, મોહિતભાઈ કહે છે એમને જાણેલો નથી સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટ શબ્દ. ઓકે, બીજા કોણ કહે છે જેને તમે જાણેલો છે અથવા જાણેલો નથી? બંને ઓકે છે, પણ કેટલા લોકોએ જાણેલો છે આ શબ્દ, કેટલા લોકોએ જાણેલો નથી? ઘણા બધા લોકોએ નો લખે છે. આકાશભાઈ નો, સુજાતા ફોટોગ્રાફી નો, પાર્થભાઈ કોટડિયા નો. સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટ ઓકે. તો આપણે ડિટેલમાં સમજશું કે આ સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટ એટલે શું ને એ શું હોય. બહુ હું શુદ્ધ ગુજરાતીમાં સરળ ભાષામાં સમજાવીશ. એટલે એનો મતલબ એવો નથી કે આ એકચ્યુઅલી મને પોતાને જ્યારે આ બધી વસ્તુ સમજતા તો બહુ સમય લાગ્યો હતો, ઘણો સમય લાગ્યો હતો. આઈડિયા જ નહોતો ક્લિયર થતો કે એકચ્યુઅલી શું હોય, કેવી રીતે હોય. પણ સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટ શું હોય, શું બનાવવો જોઈએ, સમજવું જોઈએ, એ આપણે જોઈએ. તો સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટ એટલે શું, વ્યૂહાત્મક હેતુ એટલે શું, આપણો સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટ શું છે, એને આપણે ડિટેલમાં સમજવું. તો કે એની વ્યાખ્યા જોઈએ તો આવી છે કે ઓર્ગેનાઇઝેશનનો સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટ એ છે કે કંપની શા માટે અસ્તિત્વમાં છે અને શા માટે હજી કંપની અસ્તિત્વમાં રહેશે. બહુ સરળ છે કે જો તમને એ એકદમ ક્લિયર હોય કે આ બિઝનેસનું જે નામ લઈએ છીએ આપણે, બિઝનેસનું નામ કોઈ પણ XYZ નામ લઈએ, જેમ કે ટ્રેનિંગ ગુરુ છે તો ટ્રેનિંગ ગુરુ શા માટે છે અને શા માટે અસ્તિત્વમાં રહેશે. તમારી જે પણ કંપની છે, બેસ્ટ કરિયર કન્સલ્ટન્સી સપોઝ નામ છે, તો એ શા માટે છે અને શા માટે રહેશે. જય ભવાની ઇન્ડસ્ટ્રીઝ કંપનીનું નામ છે, તો એ શા માટે છે અને શા માટે આ કંપની છે અને શા માટે આ કંપની રહેશે. જો આમાં વ્યક્તિને રિલેટેડ કોઈ વાત નથી, પણ કંપનીને રિલેટેડ વાત છે, બિઝનેસને રિલેટેડ વાત છે. વાય ઇટ ઇઝ એક્ઝિસ્ટ, બરાબર છે, એન્ડ વાય ઇટ વિલ કન્ટિન્યુ ટુ એક્ઝિસ્ટ. શા માટે અત્યારે છે અને શા માટે હજી રહેશે. જો સોફ્ટ પાર્ટ છે, થિયોરિટિકલ પાર્ટ છે, સ્ટ્રેટેજિક થિયોરી આપણે લઈએ છીએ. થિયોરીને સમજી લેશું એકવાર તો આપણને પ્રેક્ટિકલ કરવામાં ઈઝી રહેશે, આસાન રહેશે. એટલે આપણે સ્ટ્રેટેજી ને ડિટેલમાં સમજીએ છીએ. સ્ટ્રેટેજી શબ્દ તો ઘણી વાર સાંભળ્યો છે, પણ સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટ ને સ્ટ્રેટેજી શબ્દ શું હોય એના ઉપર આપણો ક્યારેક ફોકસ નથી હોતો. સાદી ભાષામાં આપણે એવું સમજતા હોય સ્ટ્રેટેજી એટલે ચાલો વાત નીકળી છે તો આપણે જાણી લઈએ કેટલા લોકોએ સ્ટ્રેટેજી શબ્દ છે એ સાંભળ્યો છે. તો બધાએ સાંભળ્યું હોય છે, પણ છતાં બી જોઈ લઈએ, આપણે ચેક કરી લઈએ. સ્ટ્રેટેજી એટલે શું, કેટલા લોકોએ સાંભળ્યું છે? સે યસ. સ્ટ્રેટેજી જો સાંભળેલી હોય તો યસ. હરીશભાઈ કહે છે એમને સાંભળેલું છે. ઓકે. ઓકે, બીજા કેટલા લોકોએ સાંભળેલું છે?
સ્ટ્રેટેજી એટલે શું? કેટલા લોકોએ સાંભળ્યું છે? હવે મને જરા થોડું ટૂંકમાં જણાવશો કે આ સ્ટ્રેટેજી સાંભળ્યું છે તો એનો મીનિંગ શું થાય? સ્ટ્રેટેજી કોને કહેવાય? એક જ વ્યક્તિ સાંભળેલું છે, આમ તો બીજાને તો એટલી બધી આળસ આવતી લાગે છે કે જવાબ નથી આપી રહ્યા. કોઈ વાંધો નહીં. સ્ટ્રેટેજી એટલે શું? જે લોકોને ખ્યાલ હોય ત્યારે આપણે 1-2 મિનિટનો સમય લેશું. જો આપણે સરસ રીતે સમજવું હોય તો તમારે એક્ટિવ થવું જોશે. તમે બીજું કામ કરતા કરતા આ ટ્રેનિંગ તો અટેન્ડ કરતા હશો તો કરી નહીં શકો, કેમ કે અહીંયા આપણે બહુ ટેકનિકલ પાર્ટ જ લઈ રહ્યા છીએ અત્યારે, અને કામ કરતા કરતા એને સમજવાની કોશિશ કરશું તો નહીં સમજી શકીએ. આ સમજતા બહુ મહેનત થતી હોય છે, વાર લાગતી હોય છે. હરીશભાઈનું કહેવાનું છે સ્ટ્રેટેજી મીન્સ પ્લાનિંગ ફોર રીચ ટુ એમ. આપણું લક્ષ્ય છે ત્યાં સુધી પહોંચવાનું પ્લાનિંગ, એને સ્ટ્રેટેજી કહેવાય. યસ, ઓકે. બીજા કોઈ મને જવાબ દેતા રહેશો તો મજા આવશે. બાકી કેવું થશે કે આપણે બિઝી તો ઓલવેઝ હોઈએ જ છીએ, એટલા બધા બિઝી હોઈએ છીએ કે વેબિનાર અટેન્ડ કરતા કરતા આપણું ધ્યાન ક્યાંક બીજે હોય છે અને કામ બીજે ક્યાંય કરતા હોય છે. તો આ સબ્જેક્ટ એવો નથી કે તમે બીજું કામ કરતા કરતા ઇઝીલી સમજી શકો, મને એવું લાગે છે. થોડુંક ઇનપુટ રાખશું, વન વે કમ્યુનિકેશનની બદલે એ એક્ટિવ પાર્ટિસિપેટ કરશું તો વેબિનાર અટેન્ડ કરવાની મજા આવશે. ઓકે. તો સ્ટ્રેટેજી જે છે એ શબ્દનો મતલબ ઘણા લોકો એવું કહેતા હોય છે કે પ્લાનિંગ છે. અત્યારે હરીશભાઈ બી કીધું, બીજા લોકો એવું કે પ્લાનિંગ ફોર એચીવ પર્ટિક્યુલર ગોલ, આપણે નક્કી કરેલો ગોલ એચીવ કરવાનું પ્લાનિંગ છે. તો પ્લાનિંગ એટલે જો સ્ટ્રેટેજી જોઈએ તો આપણે પ્લાનિંગ ને સ્ટ્રેટેજી તો સમાનાર્થી શબ્દ થઈ જાય, બરાબર છે? તો બે વચ્ચે એક્ઝેક્ટલી શું ડિફરન્સ છે? કેમ કે સ્ટ્રેટેજી શબ્દ સમજાશે તો જ સ્ટ્રેટેજી ઇન્ટેન્ટ બનશે. સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટ બનશે તો જ આગળ વિઝન ને મિશન ક્લિયર થશે. નહીંતર બધું ક્લિયર નહીં થાય. એટલે મારે બેઝિકથી ક્લિયર કરવા માટે હું તમને સ્ટ્રેટેજી શબ્દ વિશે પૂછી રહ્યો છું. ઓકે. સાદી ભાષામાં તમને હું જણાવી દઉં છું. તમને પ્લાનિંગ એટલે આયોજન થાય, સ્ટ્રેટેજી એટલે બી આયોજન જ થાય, પણ સ્ટ્રેટેજી બનાવવાની જરૂર જે છે એ આપણે એવી કન્ડિશન્સમાં રહેતી હોય છે કે અનસર્ટેનિટી વધારે હોય, અચોક્કસતા. ચોક્કસ નથી હોતું, રસ્તો જે છે એ આડાહવરો હોય છે, આપણે ચોક્કસ નથી હોતો અને અચોક્કસતા વધારે હોય છે. ત્યારે આપણે સ્ટ્રેટેજી બનાવતા હોઈએ છીએ કે આમ થશે તો આમ કરશું, આમ થશે તો આમ કરશું, આમ થશે તો આમ કરશું. લાઈક આ શબ્દ જે આવ્યો છે એ ખાસ કરીને યુદ્ધમાંથી આવેલો છે, મિલિટરીમાંથી આવેલો છે. કે મિલિટરીમાં યુદ્ધ માટે જ્યારે કર્નલ, જનરલ, એમના જે કંઈ સિનિયર ઓથોરિટીઝ છે એ લોકો સ્ટ્રેટેજી બનાવતા હોય, રણનીતિ જેને કહેવાય ગુજરાતીમાં, અથવા વ્યૂહરચના બી કહેવાય, એ બનાવતા હોય તો યુદ્ધમાં દુશ્મન કઈ સાઈડથી એટેક કરશે એ નક્કી જ નથી હોતું. તો જ્યારે બી એટેક થવાનું હોય ત્યારે એ લોકોએ કેટલા બધા ઓપ્શન્સ નક્કી કરેલા કે ભાઈ આવો આ સાઈડથી આવી રીતના એટેક કરશે તો આપણે અહીંયાથી બેકઅપ આ રીતે પ્લાન કરશું, આ સાઈડથી એટેક કરશે તો આ રીતે બેકઅપ પ્લાન કરશું. એકચ્યુઅલમાં એ પ્લાન જ હોય છે, આયોજન હોય છે, પણ એમાં અચોક્કસતા વધારે હોય છે. સામાન્ય આપણે પ્લાનિંગ કરતા હોઈએ છીએ, જેમ કે હમણાં આપણે અમદાવાદ જવાની વાત કરી હતી, તો બાય ડિફોલ્ટ આપણે લોકોએ સમજી લીધું કે કારમાં જ જતા આવીશું ને લગભગ લીંબડીથી જશું કે ગ્રીનલેન્ડ ચોકડીથી કે રાજકોટથી જવું તો 4 કલાકનું જશે. તો એ પ્લાનિંગ છે, કેમ કે એમાં અચોક્કસતા કાંઈ નથી. તમે આપણે ગ્રીનલેન્ડ ચોકડી જઈને ઊભા રહી તોય મળી જાય, હોસ્પિટલ ચોક જઈને ઊભા રહે તો બી અમદાવાદ જવાનું વાહન મળી જાય ને જનરલી 4-4.5 કલાકમાં પહોંચી જ જાય. તો એ પ્લાનિંગ કર્યું કહેવાય કે આટલા વાગે જઈશ ને આટલા વાગે હું પહોંચી જઈશ. પણ બિઝનેસ આપણે કરીએ છીએ ત્યારે આવું થતું નથી. બિઝનેસમાં પરિસ્થિતિ એવી થતી હોય છે કે અચોક્કસતા વધારે હોય છે, અનિયમિતતા વધારે હોય છે. તો પ્રોપર પ્લાનિંગ કરવું જરૂરી હોય છે અને અલગ અલગ ઓપ્શન્સને અલગ અલગ એંગલથી વિચારવા જરૂરી હોય છે કે આ માર્કેટિંગમાં આપણે શું કરશું, આપણે સેલ્સમાં કેવી રીતે કરશું, પ્રોડક્શનમાં કેવી રીતે કરશું, એમ્પ્લોયરને કેવી રીતના સંભાળશું, સપ્લાયરને કેવી રીતના સંભાળશું, કસ્ટમરને કેવી રીતના ઇન્ક્રીઝ કરશું, આ બધું આપણે કરવું પડતું હોય છે. તો બિઝનેસમાં અનિયમિતતા, અચોક્કસતા વધારે હોય છે. સમજાતું નથી હોતું કે કયા વિષય ઉપર ફોકસ કરીએ, કેવી રીતે ફોકસ કરીએ અને કેવી રીતે આગળ વધીએ. રાઈટ? તો સ્ટ્રેટેજી ઇન્ટેન્ટ જે છે એ આપણો એ બાબતને ક્લિયર કરે છે કે કંપની શા માટે છે અને કંપની હજી શા માટે રહેવાની છે. જો આ એક મોટી બાબતને આપણે ક્લિયર કરી લઈએ કે કંપની શા માટે અત્યારે છે અને કંપની હજી શા માટે રહેવાની છે, શા માટે મોટી થવાની છે, કેવી રીતે મોટી થવાની, બરાબર છે? ઈ જો ક્લારિટી હોય તો એ આપણા 5 લોકોને ઇન્સ્પાયર કરશે, મોટિવેટ કરશે અને ક્લિયર ડાયરેક્શન આપશે. શું કરશે?
કે આપણા સપ્લાયર, આપણા એમ્પ્લોયી, આપણા ઇન્વેસ્ટર, આપણા કસ્ટમર, તમામ લોકોને એ ક્લિયર ડાયરેક્શન આપશે કે કંપની શા માટે છે અને કંપની હજી શા માટે રહેવાની છે. જો આ દરેક લોકોને ક્લિયર રહેશે કે કંપની આ બાબત માટે જ છે અને હજી આ બાબત માટે રહેવાની છે, તો બધાને સામેથી પ્રેમથી જે લોકોને જોડાવવું છે એ આપણી સાથે જોડાશે. અને આપણે જોયું કે એ લોકો જોડાશે તો જ આપણો બિઝનેસ મોટો થશે, ગ્રોથ કરશે, આગળ વધશે. તો સ્ટ્રેટેજી ઇન્ટેન્ટ આ લોકોને ખાસ કરીને એટ્રેક્ટ કરવા માટે આપણે બનાવવો પડતો હોય છે. તો સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટ બનાવવા માટે અલગ અલગ એલિમેન્ટ, અલગ અલગ મેનેજમેન્ટ ગુરુઓએ, ટ્રેનિંગ ગુરુઓએ કે લીડર્સ લોકો જે મોટી મોટી કંપનીઝમાં કામ કરતા હોય છે એમને એમની સ્પેશિયલ થિયરી બનાવેલી છે. એ થિયરીમાં એ લોકોનું કહેવાનું હોય છે કે વિઝન સ્ટેટમેન્ટ બનાવવું જરૂરી હોય છે, ક્લિયર કરવા માટે, ડાયરેક્શન ક્લિયર કરવા માટે, ઇન્સ્પાયર કરવા માટે, મોટિવેટ કરવા માટે. એવું વિઝન સ્ટેટમેન્ટ કે જેમાંથી દરેક લોકો એટ્રેક્ટ થાય, સપ્લાયર, કસ્ટમર, એમ્પ્લોય બધા. તો બધાનો ફોકસ જે છે એ પીપલ, કેમ કે કોઈ પણ મોટામાં મોટી કંપની છે, ઓટોમેશનની કંપની છે જેમાં રોબોટિક્સથી કામ થતું હોય છે, પણ રોબોટને ચલાવવા વાળા વ્યક્તિ જ હશે. તો અલ્ટિમેટલી વ્યક્તિને આપણે કનેક્ટ કરવા જ પડશે અને વ્યક્તિ કનેક્ટ થશે વિઝનથી, બરાબર. વ્યક્તિ કનેક્ટ થશે મિશનથી, વ્યક્તિ કનેક્ટ થશે બિઝનેસની આપણી ક્લિયર ડેફિનેશન લખવાથી કે આપણો બિઝનેસ છે એ શું છે, બિઝનેસની ડેફિનેશન શું છે. એટલે કે આપણે જ્યારે કોઈ આપણી કંપનીનું નામ લઈને એમ કહી દઈએ કે તમારી કંપનીનું નામ મને તમે લોકોએ કંપનીના નામ લખ્યા હતા, થોડું આપણે જરા જોઈ લઈએ. તમે કંપનીના નામ જે તે પોતાની કંપનીના નામ લખશે તો મને ખ્યાલ આવી જશે. આઈ રિક્વેસ્ટ કે બે ચાર લોકો પોતાની કંપનીના નામ લખીએ એટલે આપણે બિઝનેસ ડેફિનેશનને થોડું સમજી લઈએ. ડિટેલમાં તો નથી સમજવાના અત્યારે, પછી સમજશું. પણ પોતાની કંપનીનું નામ જે ટાઈપ કરશો. અચ્છા, ભદ્ર ઇન્ડસ્ટ્રીઝ, યસ, જેબીઆઈ. ઓકે. ઓકે, બીજા કોઈ પોતાની કંપનીનું નામ લખશે? સુજાતા ડેકોર. ઓકે. સાહિલ કોમ્પ્યુટર્સ, યસ, વેરી ગુડ. સ્ક્વેર એક્સ ડિજિટલ, યસ. જેક્સ ડિજિટલ ઈ કોમર્સ કંપની. ઓકે. શ્રીનાથ ઇન્ડસ્ટ્રીઝ, વેરી ગુડ. ઓકે. હવે આમાંથી કોઈ પણ એક આપણે ધારો કે એક્ઝામ્પલ લઈ લઈએ. ક્રિતિ પ્લેસમેન્ટ, પાર્લે પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, ભુજ, યસ. અચ્છા, પાર્લે કંપનીના એચઆર આપણી સાથે છે મિતાંગ જોશી સર. ઓકે, વેરી ગુડ મિતાંગજી. મહેશભાઈ વેકરિયા, એમએમ ઇન્ડસ્ટ્રીયલ સર્વિસીસ, યસ. ગોપીનાથજી ટ્રેડિંગ, ગોપીનાથજી એન્ટરપ્રાઇઝ, યસ, યસ. ઓકે. તો બિઝનેસ ડેફિનેશન એટલે શું? એટલે કે આપણી કંપનીનું ડેફિનેશન જે છે એ છે. હવે આમાં આટલા નામ લખ્યા તો કોઈ પણ એક આપણે કંપનીનું ઉદાહરણ લઈએ, જેમ કે સુજાતા ડેકોર. તો આઈ થિંક હવે આપણે ક્યારે એવું પૂછવામાં કે ભાઈ સુજાતા ડેકોર એટલે શું? તો સુજાતા ડેકોરની જે ટીમ છે, શ્યોર મેં ઘણી વખત આ એક્ટિવિટીઝ કરાવી છે. દરેક લોકોનો આન્સર છે એમાં અલગ અલગ આવશે. સુજાતા ડેકોર એટલે શું છે, બરાબર છે. એટલે કે કંપનીના ઇન્વોલ્વ એમાં જે હોય એ લોકોના પોતાના બી જે છે એ અલગ અલગ રીતે આન્સર્સ આવતા હોય છે. પોતાની કંપની જે છે, પોતાની કંપનીની ડેફિનેશન્સ ક્યારે ક્લિયર કરેલી નથી. કે મારી કંપનીનું નામ લઈને અમને પૂછશે કે ભાઈ મારી કંપનીનું નામ આ છે, સુજાતા ડેકોર છે, જયભદ્ર ઇન્ડસ્ટ્રીઝ છે, કે તમે જે પણ નામ લખેલા હતા, બેઝ કરી કન્સલ્ટન્સીસ છે, કૃતિ પ્લેસમેન્ટ છે, કોઈ પણ કંપનીનું નામ લે, પાર્લે ઇગ્રો પ્રાઇવેટ લિમિટેડ છે, તો એ શું છે એ આપણે આ સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટમાં ક્લિયર કરતા હોય છીએ. આજે આપણે નથી લેવાના, ખાલી જસ્ટ હું તમને પાર્ટ્સ બતાવું છું. એ સિવાય કંપનીના ગોલ્સ હોય છે. ગોલ્સ પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સના હોય છે. સેલ્સના, માર્કેટિંગના, એચઆરના, પ્રોડક્શનના, ક્વોલિટીના, જે ડિપાર્ટમેન્ટ છે, સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ છે, તો બી બેકએન્ડ ઓપરેશન્સ ઘણા બધા રહેતા હોય છે. તો એમના ગોલ્સ જે છે એ આપણે ક્લિયર કરવા પડતા હોય છે સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટ બનાવવા માટે. એ સિવાય આપણા ઓબ્જેક્ટિવ્સ, તો ઓબ્જેક્ટિવ્સ કોને કહેવાય, ગોલ્સ કોને કહેવાય, બિઝનેસ ડેફિનેશન કોને કહેવાય, પહેલા તો એની થિયરી સમજવી પડે કે આ શું છે, આની વ્યાખ્યા શું છે, અને પછી આપણે એને ક્લિયર કરવા પડે. ખાલી મને પોતાને ક્લિયર થવાથી બી નથી થવાનું. મેં તમને કીધું પહેલે જ કે બિઝનેસમાં હું એકલો છું જ નહીં. જ્યારે બિઝનેસ કંપનીનું નામ લખાઈ જાય છે ત્યારે કંપની એક વ્યક્તિથી ચાલતી જ નથી. કંપની માટે મિનિમમ 5 લોકો તો છે જ. આમ તો જોઈએ તો 7 લોકો છે, બરાબર છે. ગવર્મેન્ટ બી છે, એન્વાયરમેન્ટ બી છે, અને સપ્લાયર, કસ્ટમર, મેનેજમેન્ટ, લીડર્સ બધા જ છે. તો ઓબ્જેક્ટિવ્સ કોને કહેવાય એ આપણે ક્લિયર કરવું જોઈએ, અને આપણા ઓબ્જેક્ટિવ સેટ કરવા જોઈએ, અને બધા ઓબ્જેક્ટિવ્સ આપણે એચીવ કરવા જોઈએ. પ્લાન્સ બી પાર્ટ ઓફ અ સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટ છે કે ભાઈ આપણા શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ પ્લાન્સ બધા શું છે, કેવા હોવા જોઈએ,
આ આપણે ક્લિયર કરવું પડતું હોય છે. બ્રાન્ડ પ્રોમિસ એટલે કે કંપની શું છે, એનું બ્રાન્ડ પ્રોમિસ શું છે, તો એ આપણે સમજવું જોતું હોય છે. અને કોર વેલ્યુઝ શું છે કંપનીની, આપણે જે પણ કંપની છે એ કંપનીની કોર વેલ્યુઝ શું છે એ આપણે જાણવું જોતું હોય છે. પછી એક આવે છે બિગ હેરી ઓડિશિયસ ગોલ. આ એક અલગ પ્રકારનો ગોલ છે, મોટો ગોલ છે, બધા ગોલ કરતા મોટો ગોલ હોય છે. તો એ શું છે એ સમજવું પડતું છે. અને આ ગોલ જ્યારે એચીવ થઈ જાય ત્યારે કંપનીનું વિવિધ ડિસ્ક્રિપ્શન હોય એ આપણે જાણવું પડતું હોય છે. તો આ બધા પાર્ટ્સ જે છે બરાબર છે, આમાં હજી પોલિસીઝ બી આવે, કંપનીની પોલિસીઝ બી આવે કે ભાઈ આ બધાને કનેક્ટ કરવા માટે, કંટ્રોલ કરવા માટે કઈ કઈ પોલિસીઝ ગવર્ન થવી જોઈએ, એમ્પ્લોઈઝને કંટ્રોલ કરવા માટે, સેલ્સ માટે, કસ્ટમરને ગવર્ન કરવા માટે, સપ્લાયરને કંટ્રોલ કરવા માટે કઈ કઈ પોલિસીઝની જરૂર પડે. તો આ બધું જ જે બાબત છે એ બધી બાબતને કહેવાય સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટ. બધું ભેગું થઈને કમ્પ્લીટ ક્લિયરલી આપણે રિફંડમાં લખી નાખીએ, ડિફાઇન કરી નાખીએ, સમજી લઈએ, આખી ટીમને સમજાવી દઈએ, ત્યારે આપણો સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટ છે ક્લિયર થતો હોય છે. આપણી ટીમને સમજાવવી એ પહેલી પ્રાઇમ રિક્વાયરમેન્ટ છે. પણ એના પછી આપણી ટીમને કરાવ્યા પછી બી સપ્લાયરને, કસ્ટમરને, અને કેમ કે એ બી અલ્ટિમેટલી આપણી ટીમ જ છે, પણ આપણે એ ભૂલી ગયા હોય છે, આપણને ખ્યાલ નથી હોતો, કેમ કે આપણે આપણા ફાયદાની વસ્તુ વિચારતા હોઈએ એટલે. પણ આપણો ફાયદો એકચ્યુઅલી આપણા કસ્ટમરના ફાયદામાં છે, આપણો ફાયદો આપણા સપ્લાયરના ફાયદામાં છે, આપણો જે ફાયદો છે એ આપણા એમ્પ્લોઈઝના ફાયદામાં છે, આપણો જે ફાયદો છે એ આપણી લીડરશિપ ટીમના ફાયદામાં છે, આપણો જે ફાયદો છે એ ગવર્નમેન્ટના ફાયદામાં બી છે, આપણો જે ફાયદો છે એ ઇન્વેસ્ટરના ફાયદામાં છે. જો બધાના ફાયદાની વાત થતી હશે તો બધા એટ્રેક્ટ થશે, બધા લોકો આ બ્રાન્ડ વેલ્યુ સાથે, આ કંપની સાથે, આ ઓર્ગેનાઇઝેશન સાથે જે તમે બનાવીને ઊભી કરી છે એ અત્યારે છે એ ક્લેરિટી શા માટે છે એ ક્લેરિટી બી મળશે, અને હજી ભવિષ્યમાં રહેવાની છે શા માટે એ ક્લેરિટી બી મળશે. તો એ સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટમાં આપણે આટલું બધું બનાવવાનું હોય છે, પણ આપણે આજે આ વેબિનારમાં બધું નહીં બનાવી શકીએ. આ વેબિનારમાં આપણે બે એલિમેન્ટને ડિટેલમાં જોશું, વિઝન અને મિશન. બિઝનેસ ડેફિનેશન, ગોલ્સ, ઓબ્જેક્ટિવ, પ્લાન્સ, પોલિસીઝ, બ્રાન્ડ પ્રોમિસ, કોર વેલ્યુઝ, બિગ હેરી ઓડિશિયસ ગોલ, આ બધી બાબત ક્યારેક આપણે ધીમે ધીમે ફરીથી કવર કરતા જશું. પણ આજે આપણે જોવાના છીએ બિઝનેસ વિઝન અને મિશન. એ બે બાબતને આપણે જોવાના છે. આઈ હોપ કે તમને એન્જોય કરતા હશો. અને આર યુ રેડી ટુ લર્ન અબાઉટ બિઝનેસ વિઝન? બિઝનેસ વિઝન વિશે જાણવા માટે તૈયાર છો? તો સે યસ ઇન ધ ચેટ વિન્ડો. બિઝનેસ વિઝન કોને કહેવાય, બિઝનેસ મિશન કોને કહેવાય? આઈ થિંક તમને આ બાબતની અત્યાર સુધીની ક્લેરિટી મળી ગઈ છે કે વિઝન બરાબર છે, સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટ આપણે શા માટે બનાવવું જરૂરી છે. કેમ કે આપણો સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટ પ્રોપર બનેલો હોય છે તો મુખ્ય બાબતો ક્લિયર થશે. પહેલી બાબત એ ક્લિયર થશે કે બધાને ડાયરેક્શન મળશે, બધાનું અલાઇનમેન્ટ થશે. આપણી આખી ટીમનું, આપણા સપ્લાયર, કસ્ટમર અને આપણા એમ્પ્લોઈઝ બધાની લીડરશિપ ટીમનું જે છે એ આપણને અલાઇનમેન્ટ થશે, ડાયરેક્શન મળશે. રાઈટ? ઓકે, તો આપણે જોઈએ બિઝનેસ વિઝન એટલે શું. તો બિઝનેસ વિઝન હું તમને સાવ સરળ ભાષામાં, એકદમ સરળ ભાષામાં સમજાવીશ અને તમને ક્લિયર બી થઈ જશે કે બિઝનેસ વિઝન એટલે શું. રાઈટ? તો બિઝનેસ વિઝન માટે આપણે જોઈએ તો વિઝન એટલે નથિંગ બટ પણ કંપનીએ ઈચ્છેલી ભવિષ્યની પોઝિશન દર્શાવે છે. હંમેશા વેર, ક્યાં જવું છે એ દર્શાવે છે કે કંપનીને ક્યાં પહોંચવું છે, કંપની ક્યાં જવાની છે, કંપની ક્યાં શું કરવાની છે. એટલે કે હંમેશા ભવિષ્યની પોઝિશન, કંપનીની ભવિષ્યની પોઝિશન જે છે એ દર્શાવે છે વિઝન સ્ટેટમેન્ટ. આ સિવાય વિઝન સ્ટેટમેન્ટ જે છે ફોકસ ઇઝ ઓન ટુમોરો, વોટ એન ઓર્ગેનાઇઝેશન વોન્ટ્સ ટુ અલ્ટિમેટલી બીકમ. ક્યાં જવું છે, આવતીકાલ ઉપર ફોકસ કરે છે. આવતીકાલ તો બતાવી છે, આવતીકાલ ફ્યુચરના બતાવવા માટે ભાઈ જો મોટું કંપની ક્યાં પૂછવા માંગે છે એવું બ્રોડ સ્ટેટમેન્ટ, મોટું સ્ટેટમેન્ટ, ડિટેલ સ્ટેટમેન્ટ કે કંપની ક્યાં પહોંચે. અત્યારે આપણે જ્યારે વિઝન ખબર નથી હોતી ત્યારે આપણે એ ખબર નથી હોતી કે આપણે એકચ્યુઅલી જવું છે ક્યાં. હમણાં જ જે પ્રશ્ન થયો કે ભાઈ અમદાવાદ જવું છે, એ તો મંજિલ નક્કી થઈ ગઈ, બરાબર છે. એ આમાં આપણે વિઝનમાં આપણે શું કરીએ, આપણી મંજિલ જોતા હોઈએ કે આપણે પહોંચવું છે કઈ બાજુ, ક્યાં પહોંચવું છે, ક્યાં પહોંચવું છે, કંપનીને કઈ બાજુ પહોંચાડવી, કંપનીને ક્યાં લઈ જવી, કંપનીમાં શું શું હોવું જોઈએ. હવે આપણે કંપનીને ડ્રાઈવ કરીએ છીએ, જો આપણને જ ના ખબર હોય તો આપણા એમ્પ્લોયને કે આપણી ટીમને કેવી રીતે ખબર પડે, આપણા સપ્લાયર કે આપણા કસ્ટમરને કેવી રીતે ખબર પડે. જો એ લોકોને ન ખબર પડે તો એ લોકો આપણી સાથે જોડાય શા માટે.
એટલે એ ક્લિયરિટી માટે આપણે એ જોવું જરૂરી હોય છે કે આપણે ક્યાં પૂછવું એને આપણે બહુ ક્લિયર કરવું પડશે. તો કંપનીનું વિઝન જો ક્લિયર હશે તો આપણી સાથે લોકો છે એ એટ્રેક્ટ થશે, લોકો જોડાશે, રાઈટ? તો આપણે બિઝનેસ વિઝન ને બનાવવું કેવી રીતના, એટલે કે આ તો ખ્યાલ આવી ગયો, બહુ સિમ્પલ હતું. કે છે કે આટલું સિમ્પલ હતું તો અમારે ક્લાસ કરવાની જરૂર નથી, ગૂગલમાંથી તો અમને ખબર ભવિષ્યમાં. પણ ક્યાં જવું? કારણ કે શુદ્ધ ગુજરાતીમાં આપણે સમજીએ કે બિઝનેસ વિઝન એટલે કે આપણી કંપનીને આપણે ક્યાં લઈ જવી છે એ આપણે ક્લિયર કરવું જરૂરી છે, રાઈટ? તો બહુ જ સિમ્પલ છે, હાવ સિમ્પલ તરીકો હું તમને શોર્ટ બાબતમાં બતાવવા જઈ રહ્યો છું. તમે સમજી લેશો તો એમ થશે કે આટલું ઈઝી હતું, પણ તો બી આપણાથી તો વિઝન સ્ટેટમેન્ટ બનતું નહોતું. કેમ કે આપણે તો હંમેશા ફોકસ ક્યાં હતો, મારો બી પહેલા એવો જ ફોકસ હતો. એટલે મને આઈડિયા અનુભવ આવે છે કે જ્યારે બી વિઝનની વાત કરીએ ત્યારે કંઈ કરવાનું નહીં, ગૂગલ ખોલવાનું, ગૂગલમાંથી 4-5 કંપની કોમ્પિટિટર ગોતવાના, ત્યાંથી આપણે એને જે લખ્યું છે કોપી કરી લેવાનું, કોપી કરીને આપણા પ્રશ્નો મૂકી દેવાનું, શબ્દ અને એડ્રેસ બદલાવી નાખવાના, કંપનીનું નામ બદલાવી નાખવાનું, વિઝન બની. આ પ્રેક્ટિકલ બાબત થઈ ગઈ કે આ રીતે વિઝન બની જાય છે. હવે આ રીતે બનાવેલું વિઝન એક તો કંપનીને કોઈ ફાયદાકારક થવાનું નથી. કંપનીને ફાયદાકારક એવું વિઝન થશે જે કંપનીની આત્માથી બનેલું છે. આપણી આત્માને સેટિસ્ફેક્શન ત્યારે જ મળે કે જે આપણે જાતે કર્યું. આપણે કાંઈ કર્યું નથી, કોઈ આપણને શાબાશી દે તોય આપણને જોજો એક લેવલ પછી મજા નહીં આવે. એવી રીતના આપણી કંપનીએ કાંઈ વિચાર્યું છે એ નથી કર્યું તો આપણે આપણી કંપનીમાંથી એકચ્યુઅલમાં બનેલું વિઝન છે એ વિઝન આપણે બનાવશું અને પછી આપણે આગળ વધશું. તો આપણે કંઈક કર્યાનો બી આપણને અહેસાસ હશે. તો વિઝનમાં અહેસાસ હોવો જરૂરી છે. એની અહેસાસ લાવવા માટે આપણને અત્યારે સમજાતું નથી. હું સિમ્પલ 3 સ્ટેપ બતાવવાનો નથી. 3 સ્ટેપનો તમે ખાલી 3-4 લીટીમાં આન્સર લખશો તો તમારી કંપનીનું એટલું સરસ પરફેક્ટ વિઝન બની જશે કે જે તમને અને તમારા 5 પ્રકારના લોકોને એટ્રેક્ટ બી કરશે અને એને બી મજા આવશે, તમને બી મજા આવશે. તો પહેલો પ્રશ્ન એ છે કે કંપની છે આપણી, બિઝનેસ છે, તો આપણી આશાઓ અને સપનાઓ શું છે? એક કન્સેપ્ટ અમે મેનેજમેન્ટનો લેતા હોઈએ છીએ જેને કહેવાય ઓપન એન્ડેડ અને ક્લોઝ એન્ડેડ કન્સેપ્ટ. જેમાં ઓપન એન્ડેડ કન્સેપ્ટ એટલે કે આપણે છે ને ખુલ દિલ ખોલીને આપણી આશાઓ અને સપનાઓ લખી છે. એ પૂરા થાય ચાહે ન થાય, પણ આપણી આશાઓ અને સપનાઓ શું છે એ લખીએ છીએ. બરાબર છે? આપણે આમાં વિઝન સ્ટેટમાં આપણી આશાઓ અને સપનાઓને ક્લોઝ એન્ડેડ એટલે કે એમાં સમય અને સંખ્યા પૂરવી પડે. જેમ કે મારે બધું બધા લોકોની સેવા કરવી છે તો એ ઓપન એન્ડેડ થઈ ગયું. તો એ આપણી આશા છે ને એક આપણું સપનું બી છે કે ફોટોગ્રાફી ઇન્ડસ્ટ્રીઝમાં અમારે વર્લ્ડ લીડર બનવું છે. તો આ એક અમારી આશા બી છે, એક સપનું બી છે. આપણે બેલ્ટ કન્વેયરની દુનિયામાં છવાઈ જવું છે અને લાર્જેસ્ટ માર્કેટ લીડર બનવું છે. તો એ આપણી આશાઓ છે, એક સપનું છે. તો આપણી આશાઓ અને સપનાઓ જે છે એ આપણે લખવાના હોય છે કે આપણી આશાઓ અને સપનાઓ શું છે, આપણે શું વિચારીએ છીએ, આપણે શું છે. યસ, આ પોઈન્ટ જરૂરી છે, પણ આ જરૂરી છે આપણા માટે, આપણી ટીમ માટે, પણ આપણે એમાં ખાસ એ બી જોવાનું કે આપણી આશાઓ અને સપનાઓમાં આપણા બાકીના લોકોનો બી ફાયદો હોવો જરૂરી છે. એટલે કે આપણા સપ્લાયર, આપણા કસ્ટમર, એને બી આપણી આશાઓ અને સપનાઓ જોઈને આપણી સાથે જોડાવામાં રસ પડે એ રીતે આપણે આ સેન્ટેન્સને લખવાના, રાઈટ? બીજું અને સિમ્પલ સ્ટેપ છે એ છે કે વોટ પ્રોબ્લેમ આર વી સોલ્વિંગ ફોર ધ ગ્રેટર ગુડ. એટલે કે દુનિયા લોકોથી બનેલી છે, 800 કરોડ લોકો આ દુનિયામાં છે. તો આ આપણે 800 કરોડ લોકોમાંથી મેક્સિમમ કેટલા લોકોના ફાયદાની વાતો કરી રહ્યા છીએ? કઈ ઇન્ડસ્ટ્રીઝના લોકોની વાતો કરી રહ્યા છીએ? કયા દેશ, કઈ કન્ટ્રી, કયા તમામ હ્યુમનિટીને આપણે કરીએ છીએ ફાયદો કે નહીં? એટલે કે આપણી પ્રોડક્ટ અને આપણી જે સર્વિસીસ છે એનાથી લોકોને કેવો ફાયદો થઈ રહ્યો છે અને લોકોના આપણે કેવા પ્રોબ્લેમનું સોલ્યુશન આપી રહ્યા છીએ. તમે બારીકાઈથી ધ્યાનથી વિચારશો ત્યારે તમને ખ્યાલ આવશે કે તમે જે સર્વિસીસ આપી રહ્યા છો, જે પ્રોડક્ટ બનાવી રહ્યા છો, એ પ્રોડક્ટ ખૂબ જ અમૂલ્ય છે. તમે જે સર્વિસ આપી રહ્યા છો એ બી ખૂબ જ અમૂલ્ય છે અને એનાથી તમે પર્ટિક્યુલરલી ઘણા બધા લોકોને કે ઘણા એન્વાયરમેન્ટને તમે ટચ કરો છો અને એનાથી એને સોલ્યુશન મળી રહ્યું છે. તો આપણે શાંતિથી એ વિચારવાનું છે કે વોટ આર ધ પ્રોબ્લેમ્સ વી આર સોલ્વિંગ, રાઈટ? અમે ટ્રેનિંગ આપી રહ્યા છીએ તો અમે જે પણ બિઝનેસ લોકો કરી રહ્યા છે એમને ક્લિયર ડાયરેક્શન આપી રહ્યા છીએ, એમનો બિઝનેસનો ગ્રો કરાવી રહ્યા છીએ.
એમના સેટિસ્ફેક્શનમાં વધારો કરાવી રહ્યા છીએ. આવા અમારા જે કાંઈ પણ દુનિયાના પ્રોબ્લેમ્સ છે એને અમે સોલ્વ કરી રહ્યા. ખબર નથી સિસ્ટમ શું હોય, સ્ટ્રેટેજી શું હોય, સેલ્સ કેવી રીતે કરાય, માર્કેટિંગ કેવી રીતે કરાય. આ હું ખાલી અમારું એક ઉદાહરણ આપી રહ્યો છું કે અમે પ્રોબ્લેમ સોલ્વ કરી રહ્યા છીએ, બિઝનેસમેન લોકોનો સોલ્વ કરી રહ્યા છીએ, યંગસ્ટર્સનો બી પ્રોબ્લેમ સોલ્વ કરી રહ્યા છીએ, જેમને મોટિવેટ થવું છે, ગ્રો કરવો છે, એક્સપાન્ડ થવું છે, બિઝનેસમેનને ગ્રો કરવાનું, એક્સપાન્ડ કરવાનું અમે સપોર્ટ કરી રહ્યા છીએ. તો અમે આ રીતે સપોર્ટ કરી રહ્યા છીએ ને દુનિયાનો આ એક પ્રોબ્લેમ છે જે લોકોનો, એ બધા પ્રોબ્લેમ્સ અમે સોલ્વ કરી રહ્યા છીએ. તો એન્ડ હુ એન્ડ વોટ આર વી ઇન્સ્પાયરિંગ ટુ ચેન્જ, આપણે કોને અને શું બદલવા માટે ઇન્સ્પાયર કરી રહ્યા છીએ. તો આ પણ એક ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. આટલું સરળ હોય છે વિઝન બનાવવું, વિઝન સ્ટેટમેન્ટ બનાવવું. તમે જ્યારે આ 3 પ્રશ્નોના ખૂબ જ ઈમાનદારીથી તમારી ટીમની સાથે બેસી અને જવાબ લખો છો, ત્યારે તમને ખ્યાલ આવે છે કે મારું જે વિઝન બન્યું છે એ વિઝન પ્રોપર બન્યું છે. કેમ કે આપણે જ્યારે આ લખવા મળી કે આપણી સપનાઓ અને આશાઓ શું, આ સપના અને આશાઓ કંપનીના લખવાના, યાદ રાખજો. તો કંપની એટલે અત્યારે તમે અને તમારી ટોટલ ટીમ છે. જે લોકો એટલી સમજી શકે છે, આપણે લેબર અને વર્કરના બી લેવા જોઈએ, સપ્લાયર અને કસ્ટમરને બી સાથે લેવા જોઈએ, પણ આપણે બધાને સાથે ના લઈ શકતા હોય તો આપણી ટીમને તો આપણે સાથે લઈ જ શકીએ. કેમ કે આપણી ટીમ જે છે અલ્ટિમેટલી મેનેજર છે, ઓનર છે, જે તે ડિપાર્ટમેન્ટના, જે તે કામ કરનારના. તો એ લોકોને સાથે રહેવી જોઈએ કે ભાઈ આપણી આ એક કંપની છે, MM સર્વિસીસ કરીને છે, આપણી એક કંપની છે, જે કાલી ઇન્ડસ્ટ્રીઝ છે, આપણી એક કંપની છે, બેસ્ટ કરિયર કન્સલ્ટન્સી છે. તો આ બધી કંપનીનું આપણું એકચ્યુઅલમાં આશાઓ અને સપનાઓ શું છે, તો ત્યારે આપણને આશાઓ અને સપનાઓ જે છે એ આપણને ક્લેરિટી મળશે, રાઈટ. તો આપણા આશાઓ અને સપનાઓ શું છે એ આપણે જોશું એમાં, બરાબર છે. અને આપણે કયો પ્રોબ્લેમ સોલ્વ કરી રહ્યા છીએ એને શાંતિથી વિચારીશું. આપણે કોને શા માટે ઇન્સ્પાયર કરી રહ્યા છીએ એ વિચારશું જ્યારે ઈમાનદારીથી, ત્યારે આપણું રાઈટ વિઝન સ્ટેટમેન્ટ બનશે. અને ઇંગ્લિશમાં બનાવવું જરૂરી નથી, ઇંગ્લિશમાં તો પછી બી બની જશે. પહેલાં તો દિલથી આવવું જોઈએ, એટલે ગુજરાતીમાં બનાવવું પડશે, ગુજરાતીમાં બનાવવું જોઈએ. આપણું દિલ ગુજરાતીમાં વિચારતું હોય અને પછી એને ઇંગ્લિશમાં વિચારવા માટે મજબૂર કરવું, એના કરતાં આપણે એ કરવું જોઈએ, બરાબર છે. તો વિઝન સ્ટેટમેન્ટ બનાવવા માટે તમારે આ 3 પ્રશ્નોના જવાબ લખવાના છે. ઉદાહરણ સહિત આપણે હવે જોશું કે કઈ રીતે. લાઈક એમેઝોન છે તો એનું વિઝન આવું છે કંઈક, ટુ બી અર્થ મોસ્ટ કસ્ટમર સેન્ટ્રિક કંપની વેર કસ્ટમર કેન ફાઇન્ડ એન્ડ ડિસ્કવર એનીથિંગ દે માઇટ બાય ઓનલાઈન. એમેઝોન શું કહે છે કે ભાઈ અર્થની એવી મોસ્ટ કસ્ટમર સેન્ટ્રિક કંપની બનવી જોઈએ. એને ફક્ત 2-3 લીટીમાં કેટલું સરસ કહી દીધું, એને જે કરવું છે બધું જ કહી દીધું, બરાબર છે. વેર કસ્ટમર કેન ફાઇન્ડ એન્ડ ડિસ્કવર એનીથિંગ, એટલે એ ફક્ત ને ફક્ત ઓનલાઈન જે કોઈ કસ્ટમર હશે એને ફોકસ કરવા માંગે છે. એ બી ઓપન એન્ડેડ છોડી દીધું. કોઈ પણ આજે નહીં, આજે 2024 ચાલી રહી છે, પણ 2040માં બી આ જ 2050, 60 ગમે એટલા વર્ષો થઈ જાય ત્યારે બી એ લોકો ફોકસ એ કરે છે કે કસ્ટમર ઓનલાઈન જ્યારે લેવા કંઈ પણ આવે છે ત્યારે એને એક એવું પ્લેટફોર્મ મળી રહેવું જોઈએ કે બરાબર મોસ્ટ કસ્ટમર સેન્ટ્રિક એકદમ, કે એના ઉપર ધ્યાન આપે, બરાબર છે. એને જે કાંઈ પણ જોતું હોય, જ્યારે પણ જોતું હોય તો એ મળી રહી. બીજી એક કંપની છે લિંક્ડઇન, એનું વિઝન છે કે ટુ ક્રિએટ ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી ફોર એવરી મેમ્બર ઓફ ધ ગ્લોબલ વર્કફોર્સ, એટલે કે દુનિયાના દરેક લોકો જે છે એમની જોબ કરે છે, એમને કનેક્ટ કરવા, એમને જોડવા, એ લિંક્ડઇનનું વિઝન છે, બરાબર છે. ગૂગલનું વિઝન, કોઈને ખ્યાલ છે ગૂગલનું વિઝન શું છે? ગૂગલ આવડી મોટી કંપની છે, કોઈને ખ્યાલ છે ગૂગલનું વિઝન શું છે? એનીબડી? ગૂગલનું વિઝન, ગૂગલ કંપનીનું વિઝન, જો કોઈને બી ખ્યાલ હોય તો. ઓકે, આઈ થિંક ઓકે, આપણે જોઈએ ગૂગલ કંપનીનું વિઝન. જે લોકો વેબિનાર અટેન્ડ કરી રહ્યા છે મને જણાવશે તો મને ખ્યાલ આવશે કે ગૂગલ કંપનીનું વિઝન શું છે. કોઈને બી આઈડિયા હોય, ના ખ્યાલ હોય તો નો ટાઈપ કરશે. યસ, ઓકે, નથી ખ્યાલ, કઈ વાંધો નહીં. આપણે જોઈએ ગૂગલ કંપનીનું વિઝન છે
to give information, to provide access to world's information in one click. એટલે કે તમારે કાંઈ પણ માહિતી જોઈ છે તો તમને એક ક્લિકમાં મળી જશે. લાઈક તમારે ઐશ્વર્યા રાય વિશે માહિતી જોઈએ છે એક ક્લિકમાં મળી જશે. તમારે ડાયરી વિશે માહિતી જોઈએ છે એક ક્લિકમાં મળી જશે. મોબાઈલ વિશે માહિતી જોઈએ છે એક ક્લિકમાં મળી જશે. તો ગૂગલ કંપનીનું વિઝન છે. તમે જો આમાં ત્રણે ક્વેશ્ચન્સને ફૂલફિલ એ લોકો કરતા હોય છે કે આપણે આગળ જોયા હતા એક પ્રશ્ન બધા, બરાબર છે. તો તમે આ રીતે શોર્ટ એન્ડ સ્વીટ વિઝન સ્ટેટમેન્ટ બનાવી શકશો. આઈ થિંક બધાને સમજાણું બી હશે અને પોતે પોતાનું વિઝન બનાવશે બી ખરો, બરાબર છે. કે આશાઓ અને સપનાઓ શું છે, એવું જરૂરી નથી કે બધા જ પ્રશ્નના જવાબ આપવા, પણ આપીએ તો સારું છે. કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરી રહ્યા છીએ તો એ વિશે લખવું જરૂરી છે. કોને અને શું ઇન્સ્પાયર કરવા માટે મદદ આપણે કરી રહ્યા છીએ, બદલવા માટે કરી રહ્યા છીએ, તો એ આપણું વિઝન સ્ટેટમેન્ટ એમાંથી તૈયાર થશે. આપણે એમેઝોન, લિંક્ડઇન ને ગૂગલનું વિઝન જોયું. હવે આપણે જોઈએ કે મિશન એટલે શું. તો મિશન સ્ટેટમેન્ટ ડિફાઇન ધ કંપનીઝ બિઝનેસ, ઇટ્સ ઓબ્જેક્ટિવ એન્ડ ઇટ્સ એફર્ટ ટુ રીચ ધોઝ ઓબ્જેક્ટિવ. એટલે વિઝનમાં આપણે ક્યાં જવું છે એ નક્કી કરતા હતા, આપણે ભવિષ્યની વાતો કરતા હતા, પણ મિશનમાં આપણે વાત કરીએ છીએ વર્તમાન કાળની. એટલે કે અત્યારે કંપની શું છે, અત્યારે અથવા નજીકના ભવિષ્યમાં કંપની શું છે અને કંપની શું એચીવ કરવા માંગે છે. અને ખાસ વાત કરું, વિઝન એચીવ કરવા માટે કંપની પાસે અત્યારે શું છે, રાઈટ. તો મુખ્ય બે બાબત છે કે કંપની અત્યારે શું કરી રહી છે, કેવી રીતે કરી રહી છે, કોના માટે કરી રહી છે, એ એકદમ ક્લિયર કરવું જરૂરી છે. અને બીજી બાબત કે વિઝન શા માટે એચીવ કરી શકશે, એના માટે કંપની પાસે અત્યારે એવી સ્ટ્રેન્થ શું છે. જો તમે સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટમાં જોયું તો કંપની અત્યારે શા માટે છે ને હજી ભવિષ્યમાં શા માટે રહેશે. તો વિઝનમાં ભવિષ્યમાં શા માટે રહેશે એ બધી બાબતોની આપણે વાત કરી. અને મિશનમાં કંપની અત્યારે શા માટે છે એની વાતો આપણે કરીએ છીએ, બરાબર છે. તો મિશન સ્ટેટમેન્ટ કંપનીના બિઝનેસ, તેના ઓબ્જેક્ટિવ અને તે ઓબ્જેક્ટિવ સુધી પહોંચવા માટેના તેના અપ્રોચને ડિફાઇન કરે છે. મિશન સ્ટેટમેન્ટ ઓર્ગેનાઇઝેશનના આ જ ઉપર ફોકસ કરે છે અને ઓર્ગેનાઇઝેશનને શું એચીવ કરવું છે તેના ઉપર ફોકસ કરે છે, બરાબર છે. તો મિશન સ્ટેટમેન્ટ બનાવવા માટે આપણે કયા કયા પ્રશ્નોના જવાબ દેવા પડશે. તો બહુ સિમ્પલ છે. વોટ ડુ વી ડુ, આપણે શું કરી રહ્યા છીએ એને પહેલા 3 લીટીમાં લખો. એટલે કે અત્યારે કંપની શું કરી રહી છે એ, બરાબર છે. પછી જે આપણે કોને સર્વ કરી રહ્યા છીએ, અત્યારે આપણે સર્વિસ કોને આપી રહ્યા છીએ, કઈ ઇન્ડસ્ટ્રીને ટાર્ગેટ કરી રહ્યા છીએ, કયા લોકોને ટાર્ગેટ કરી રહ્યા છીએ, અને હાઉ ડુ વી સર્વ ધેમ, આપણે એને કેવી રીતે સર્વ કરી રહ્યા છીએ. જો આપણે આ 3 બાબતના પ્રોપર જવાબ લખીએ છીએ, એટલે કે આપણી કંપનીની વાત થઈ રહી છે. બિઝનેસ, વિઝન અને મિશન બનાવવા માટે આપણે બિઝનેસની જ વાત કરીએ છીએ. બિઝનેસ અને બિઝનેસનો ઓનર બંને અલગ છે. આ બાબતને આપણે ખૂબ સારી રીતે સમજવી જોઈએ. બિઝનેસ અલગ છે, બિઝનેસનો ઓનર અલગ છે. પણ આપણે આપણા બિઝનેસમાં કેટલી વાર એટલા બધા ડૂબી ગયા હોય છે, પોતાને જેવું લાગતું હોય છે કે હું પોતે જ બિઝનેસ છું. તો હું પોતે બિઝનેસ નથી હોતો, બિઝનેસ કંપની હોય છે. હું પોતે અલગ છું, હું એક વ્યક્તિ છું, બરાબર છે, જે અત્યારે લીડરશિપ. પણ આપણે વિઝનમાં એવું જોવું પડે, ભાઈ ધારો કે 50 વર્ષ પછી બી શું હોય છે, 100 વર્ષ પછી બી શું હોય છે. આપણે જે મોટી કંપનીઝ જોઈએ છે, વિઝનરી કંપની જોઈએ છે, કેટલી 150 વર્ષથી આ કંપની ચાલે છે. જેને બી બિઝનેસ ચાલુ કર્યો તો એ કંપની ઓનર તો વયા ગયા છે, પણ કંપની અત્યારે બી ચાલી રહી છે ને અત્યારે બી ગ્રો થઈ રહી છે. તો બીકોઝ કે એમની ફિલિંગ્સ અને લાગણીઓ અને ટ્રેનિંગ્સ એમના એમ્પ્લોયની અને સપ્લાયરની, કસ્ટમરની બધાની આ રીતની હતી કે એ લોકો હજી બી એ કંપનીઓ ટકી રહી છે. તો આપણે એમેઝોનનું જ ફરીથી ઉદાહરણ લઈએ તો એમેઝોનનું જે વિઝન હતું કે ઓનલાઈન કોઈ પણ સર્ચ કરવા આવે તો એને મળી રહેવું જોઈએ. એના માટે કંપની અત્યારે શું કરી રહી છે, અત્યારે નજીકના ભવિષ્યમાં કંપની શું કરી રહી છે, we strive to offer our customer lowest possible price એક ઓફર કરી રહી છે અને બેસ્ટ અવેલેબલ સિલેક્શન એને આપી રહી છે. અટમોસ્ટ કન્વીનિયન્સ, એકદમ સરળતાથી આપણે એમેઝોનની વેબસાઇટ ઉપર જઈએ, એમેઝોનની એપ્લિકેશન ઉપર જઈએ તો આપણે લગભગ દુનિયાની જે કઈ વસ્તુ માંગીએ એ મળી રહી છે. એટલું એને સરળતાથી કંપની કરી રહી છે. લિંક્ડઇનનું વિઝન એ હતું કે આપણે જે લોકો જોબ કરતા એને કનેક્ટ કરવા, તો એને કનેક્ટ કરવા માટે કંપની લિંક્ડઇન અત્યારે શું કરી રહી છે, એનું મિશન સ્ટેટમેન્ટમાં શું કહે છે, તો એ એવું કહે છે કે ટુ કનેક્ટ ધ વર્લ્ડ્સ પ્રોફેશનલ ટુ મેક ધેમ મોર પ્રોડક્ટિવ એન્ડ સક્સેસફુલ, બરાબર છે. ટુ કનેક્ટ ધ વર્લ્ડ્સ પ્રોફેશનલ ટુ મેક ધેમ મોર પ્રોડક્ટિવ, બરાબર. જેટલા બી લોકો નોકરી કરે છે એટલે મોટા મોટા પ્રોફેશનલ્સ જે છે એને એ જોડવાનું, કનેક્ટ એટલે કે જોડવાનું કામ અત્યારે કરી રહી છે. તો કંપનીનું આ મિશન છે. એકદમ સિમ્પલ વેમાં કંપનીનું મિશન દરેક લોકોને સમજાઈ જાય એવું છે.
ગૂગલનું વિઝન હતું કે એક ક્લિકમાં ઇન્ફોર્મેશન આપવી છે. તો એના માટે અત્યારે કંપની કરી શું રહી છે? તો કે અત્યારે વર્લ્ડની ઇન્ફોર્મેશન લઈ રહી છે અને એને યુનિવર્સલી એસેસિબલ કરી રહી છે અને યુઝફુલ કરી રહી છે. ટુ ઓર્ગેનાઇઝ ધ વર્લ્ડ ઇન્ફોર્મેશન એન્ડ મેક ઇટ યુનિવર્સલી એસેસિબલ એન્ડ યુઝફુલ. વિઝન એ હતું કે એક ક્લિકમાં ઇન્ફોર્મેશન મળી જવી જોઈએ. હું રિમોટ વિશે ઇન્ફોર્મેશન માંગુ તો એક ક્લિકમાં મળી જવી. તો જેટલા બી દુનિયામાં કેટલા પ્રકારના રિમોટ હોય એની ઇન્ફોર્મેશન લેવી, ઓર્ગેનાઇઝ કરવી અને દરેક લોકોને આપવી, એવું કામ ગૂગલ અત્યારે કરી જ રહી છે. જો એનું મિશન છે. રાઈટ. તો આ હતું વિઝન સ્ટેટમેન્ટ, આ હતું મિશન સ્ટેટમેન્ટ, એના ઉદાહરણ અને આપણે આપણી કંપનીનું વિઝન અને મિશન સ્ટેટમેન્ટ કરવા માટે જો તમારા લોકોએ આમનો સ્ક્રીનશોટ ના લીધો હોય તો લઈ લેવો જોઈએ અને તમારે આ પ્રશ્ન છે એમનો જવાબ લખવો જોઈએ. એ જવાબ લખશો એટલે તમારું મિશન સ્ટેટમેન્ટ બની જશે. બરાબર છે. અને વિઝન સ્ટેટમેન્ટ બની જશે. આ અમુક કંપની છે, એક વુડગ્રીપ વિઝન મિશન ને બોર્ડ. મેં તમને જો કીધા હતા બધા એલિમેન્ટ્સ, એ બધા જ એલિમેન્ટ્સ આમાં છે. વિઝન તો કે વુડગ્રીપ એ વિશ્વની સૌથી વધુ ડિમાન્ડવાળી કંપની છે. ગુજરાતીમાં આપણે શું લખ્યું છે? જે લાકડાના ઉદ્યોગમાં એટલે કે સ્પેસિફાઈ ઇન્ડસ્ટ્રી કરી નાખી છે કે લાકડાની જ વાત કરીએ છીએ. વધુ રોજગારીનું સર્જન કરી રહી છે. વધુ રોજગારી ઉપર ભવિષ્યમાં બી ફોકસ કરી રહી છે. એટલે લોકો રોજગારની બાબત વિશે વિચારશે તો અહીંયા એમને મળશે રોજગાર. તથા વુડગ્રીપ કંપની પાસેથી ગ્રાહકો તેમની જરૂરિયાતો માટે સૌથી વધુ સ્મૂધર, ઇકો ફ્રેન્ડલી, નવીનતમ અને સસ્તી પ્રોડક્ટ અત્યંત સગવડતાથી મેળવી રહ્યા છે. તો આમાં જો તમે બધા જ લોકોને એટ્રેક્ટ કરે એવું સરસ વિઝન સ્ટેટમેન્ટ બનાવ્યું છે. એવી જ રીતે મિશન સ્ટેટમેન્ટ છે, એવી જ રીતે બ્રાન્ડ પ્રોમિસ છે, કોર વેલ્યુ છે, બિગ હેરી ઓડિસિસ ગોલ છે. આ બધું જ વિવિધ ડિસ્ક્રિપ્શન છે. જેટલા બી એલિમેન્ટ્સની આપણે વાતો કરી એ ફક્ત ને ફક્ત સિમ્પલ વેમાં બનાવી નાખવામાં આવે તો એક વિઝન કાર્ડ આપણું બની જશે, વિઝન મિશન બોર્ડ બની જશે. બરાબર છે. અને આપણી કંપનીમાં આવતા તમામ લોકો એનાથી જોડાશે. તો આપણે અહીંયા વિઝન અને મિશન જે જોયું એ રીતે બીજી એક કંપનીનું હિન્દીમાં બી તમે બનાવી શકો છો, ગુજરાતીમાં બી બનાવી શકો છો. પણ મારી રિક્વેસ્ટ બધાને એવી રહેશે કે ગુજરાતીમાં બનાવો, સરળ દિલની ભાષાથી બનાવો. પછી એને આપણે અંગ્રેજી અને હિન્દીમાં તો પાછળથી બી કનેક્ટ કરી શકશું. આ બીજી એક કંપની છે અમારી, કાલિંદી ક્રિએશન કરીને. તો આ એનું વિઝન અને મિશન બધું જ બતાવેલું છે. ઓકે. હવે આપણે આગળ જોવા જઈ રહ્યા છીએ. એમાં તમને અત્યાર સુધીમાં કોઈ ક્વેરીઝ હોય તો મને તમે પૂછી શકો છો વિઝન અને મિશનને રિલેટેડ. આપણે વિઝન જોયું, વિઝનના ક્વેશ્ચન્સ જોયા, મિશન સ્ટેટમેન્ટ જોયું, મિશનના ક્વેશ્ચન્સ જોયા. કોઈ પણ વ્યક્તિને ક્વેરીઝ હોય તો સ્પીકર ઓન કરીને બી પૂછી શકે છે, ચેટ વિન્ડોમાં બી પૂછી શકે છે. તો વિઝન અને મિશનને રિલેટેડ આપણે એમને ક્લિયર કરી શકીશું. બરાબર છે. તો આટલું સરળ જ હતું. હું તમને કહી દઉં, આટલું સરળ જ છે. કોઈ ડિફિકલ્ટ હોતું નથી. પણ આપણું એના પર ધ્યાન નથી ગયું હતું, ફોકસ નથી ગયો હતો, એટલે આપણે એને કરી નથી શકતા હોતા. તમે સરસ બિઝનેસ કરી રહ્યા છો. આ બિઝનેસને ગ્રો કરવો છે, મોટો કરવો છે, તો બિઝનેસનું વિઝન બનાવવું જરૂરી છે, બિઝનેસનું મિશન બનાવવું જરૂરી છે, જે ક્લિયર ડાયરેક્શન આપે છે આપણી ટીમને, આપણી સાથે જોડાતા લોકોને કે કંપની શું કરી રહી છે, કંપની ભવિષ્યમાં શું કરવાની છે. અને આ અલાઇનમેન્ટનો જે બોન્ડ બનશે, એ અલાઇનમેન્ટ તમારા પાંચે પાંચ પૈયાને સાથે રાખશે અને બધાને એક ક્લિયર ડાયરેક્શન આપશે. તો કંપની છે એ ગ્રો કરવામાં મદદ થશે, કંપનીને આગળ લઈ જવામાં મદદ થશે. હવે અહીંયા આ થિયોરેટિકલ પાર્ટ છે, જેમાં આપણે વિઝન બનાવ્યું, મિશન બનાવ્યું. અમે ન્યુમેરિકલ પાર્ટ બી આવે છે કે આપણો ગોલ છે, એટલે કે એકચ્યુઅલી ટર્નઓવરમાં ઘણી વખત વિઝનમાં લખતા હોય છે. તો ટર્નઓવર જે આપણે છે કે કરોડોમાં છે, કે જે કે પણ વેલ્યુઝ ડિફાઇન કરવાની છે, એ આપણે બિગ હેરી ઓડિશિયસ ગોલમાં કરતા હોય છે, જે આજે આપણે કવર કરવાના નથી, એટલે મેં આમાં લીધેલું નથી. પણ તમારે જો ગ્રોથ કરવો હોય તો તમારે સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટ આખો બનાવવો પડે. આખો સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટ એટલે કે પોલિસી શું છે, મિશન શું છે, વિઝન શું છે, બિગ હેરી ઓડિશિયસ ગોલ શું છે, બ્રાન્ડ પ્રોમિસ શું છે, એ બધી જ ક્લેરિટી આપણે લેવી પડતી હોય છે અને બનાવવી પડતી હોય છે. તો એના માટે એક આપણો પ્રોગ્રામ વિશે થોડી માહિતી હું તમને આપવા માંગીશ કે અમારો એક પ્રોગ્રામ આવી રહ્યો છે જેનું નામ છે સ્ટ્રેટેજિક ગ્રોથ બૂટ કેમ્પ. બરાબર છે. તો આ પ્રોગ્રામ 2 નાઇટ 2 દિવસનો સાસણમાં રિસોર્ટમાં થવા જઈ રહ્યો છે, જેમાં આપણે ઘણી બધી એક્ટિવિટીઝ કરશું. લોટ્સ ઓફ એક્ટિવિટીઝ, 100 સ્ક્વેર કરીને પાવરફુલ એક્ટિવિટીઝ કરીએ છીએ, જેમાં આપણું વિઝન આપણને ક્લિયર થાય, મિશન ક્લિયર થાય, આપણી કંપનીની સ્ટ્રેટેજીસ ક્લિયર થાય. એવી પ્રેક્ટિકલ એક્ટિવિટીઝ જે 2 થી 2.5 કલાકની આપણે કરતા હોઈએ છીએ. એ સિવાય બી ઘણી બધી એક્ટિવિટીઝ કરવાના છીએ.
બીજું એક પાવરફુલ ટૂલ હોય છે SWOT એનાલિસિસ, જેનાથી બી આપણી ડિટેલ સ્ટ્રેટેજિક SWOT એનાલિસિસ કરવાથી દરેક ડિપાર્ટમેન્ટ, એટલે કે આપણું સેલ્સમાં આપણે શું કરવું પડે, કેવી રીતે કરવું પડે, ક્યાં કરવું પડે, કોની સાથે કરવું પડે, કયા રીજનમાં કરવું પડે, કયા વ્યક્તિ સાથે કરવું પડે, એ આપણું ક્લિયર થતું હોય છે. માર્કેટિંગમાં એવી જ રીતે આપણું ક્લિયર થતું હોય છે, એવી જ રીતે ઓપરેશન છે, પ્રોડક્શન છે, અને આપણા કોઈ પણ કંપનીના ડિપાર્ટમેન્ટ છે તો એનું SWOT એનાલિસિસ જ્યારે ડિટેલમાં થાય છે ત્યારે એ કંપનીનું આઉટપુટ વધે છે, ગ્રોથ વધારે થાય છે. બરાબર છે, તો એ આપણે કરવાના છીએ. પછી પ્લાન ડુ ચેક એક PDCA, તો કે આપણે કંપનીના જે ગોલ્સ નક્કી કર્યા છે, બરાબર છે, બિગ એરી ઓડિશિયસ ગોલ નક્કી કરશું, તો એ બિગ એરી ઓડિશિયસ ગોલને પૂરો કેવી રીતના કરવો, ત્યાં સુધી પહોંચવું કેવી રીતના, તો ખૂબ જ ડિટેલમાં એ બિગ એરી ઓડિશિયસ ગોલ અથવા આપણે જે વિઝન નક્કી કર્યું છે, વિઝનને એચીવ કરવા માટેનું આ ટૂલ્સ છે. એનાથી આપણે આખી કંપની માટે PDCA ડિટેલમાં કરવાના છે. 2 નાઇટ 2 દિવસના આ પ્રોગ્રામ જે આપણો થવા જઈ રહ્યો છે, જેનું નામ છે સ્ટ્રેટેજિક ગ્રોથ બૂટ કેમ્પ. બરાબર છે, તો સ્ટ્રેટેજિક ગ્રોથ બૂટ કેમ્પ 2 દિવસનું સાસણ રિસોર્ટમાં થવાનું છે, જેમાં આપણે ઘણી બધી એક્ટિવિટીઝ કવર કરવાના છીએ, SWOT એનાલિસિસ ડિટેલમાં કવર કરવાના છીએ, PDCA ડિટેલમાં કવર કરવાના છીએ, વિઝન આખું પ્રેક્ટિકલી ત્યાં હેન્ડ હોલ્ડિંગ કરીને બનાવડાવવાના છે. જે પણ કોઈ બિઝનેસ ઓનર જોડાશે એમની ટીમ સાથે, ત્યારે એની કંપનીનું એનું વિઝન સ્ટેટમેન્ટ આપણે ત્યાં તૈયાર કરવાના છીએ. અને કેમ કે તમે આ સબ્જેક્ટ પહેલી વાર સાંભળો છો, જાણતા હો છો, તો વિઝન સ્ટેટમેન્ટ બનાવતા કેટલી વાર એવું થાય કે આ બીનું સાચું બન્યું કે નહીં, આઈડિયા નથી આવતો. કેમ કે આપણે જ્યારે લખવા બેસવું આપણી આશાઓ ને સપનાઓ, એમાં આપણે એકચ્યુઅલમાં બધું કવર થયું છે કે નથી થયું, આપણે જે કરવા માંગીએ છીએ કવર થયું છે કે નથી થયું, તો એ આપણે વિઝન સ્ટેટમેન્ટ પ્રેક્ટિકલી ત્યાં ડેવલપ કરશું. મિશન સ્ટેટમેન્ટ પ્રેક્ટિકલી આપણી કંપનીનું તૈયાર કરશું. આ રીતે આપણું વિઝન મિશન બોર્ડ તૈયાર થશે. આપણે બિગ હેરી ઓડિશિયસ ગોલ, મોટી કંપનીઝ જે છે, વિઝનરી કંપનીઝ છે, જે બિગ ઓડિશિયસ ગોલ બનાવતી હોય છે, એટલે કે બહુ મોટો ગોલ, તો એ આપણે ડિફાઇન કરશું. આપણી કંપનીનો, આપણા બિઝનેસનો, આપણી ઓર્ગેનાઇઝેશનનો શું છે. પછી એ પહોંચવા સુધી આપણે SWOT એનાલિસિસ અને PDCA કરશું. આપણું બ્રાન્ડ પ્રોમિસ શું છે, શું હોવું જોઈએ, એને ડેવલપ કરશું. આપણી કોર વેલ્યુઝ શું છે, આપણે કઈ ફિલોસોફી, કયા સિદ્ધાંતોનું પાલન કરીને કંપનીને આગળ લઈ જવા માંગીએ છીએ. કેમ કે કંપની અલગ અલગ હોય છે, એના સિદ્ધાંતો અલગ અલગ હોય છે. તો આપણી કંપની શું છે, આપણી કંપનીના સિદ્ધાંતો શું છે, એ સિદ્ધાંતોને જાળવી રાખશું અને આપણી કંપનીને આગળ વધારશું. એ આપણે આ પ્રોગ્રામમાં કવર કરવાના છીએ. આપણે ડિટેલ પ્લાન બનાવશું, 3 મહિનાનો, 1 મહિનાનો, 3 વર્ષનો અને એક આખો લાઈફ ટાઈમ લોંગ પીરિયડ માટેનો, કે જેનાથી આપણો બિગ એરી ઓડિશિયસ ગોલ અને આપણું વિઝન એચીવ થાય. તો આવા બધા પોઈન્ટ્સને આપણે 2 નાઇટ 2 દિવસ માટે બનાવશું અને આ રીતની એક આપણી SWOT એનાલિસિસ શીટ બનાવશું. આ SWOT એનાલિસિસ શીટમાં આપણે તમામ વસ્તુ ડિફાઇન થઈ જશે. બરાબર છે, આ અત્યારે મેં બ્લર બતાવેલી છે, પણ આ એક જ શીટ બનશે. 4 ફૂટ બાય 4 ફૂટની એની પ્રિન્ટ પછી નીકળશે. આ શીટમાં આપણે 3 મહિનાનો, 1 વર્ષનો, 3 વર્ષનો અને આખો લોંગ ટર્મ જે કઈ ગોલ્સ, દરેક ડિપાર્ટમેન્ટ આમાં આવી જશે. દરેક ડિપાર્ટમેન્ટનું SWOT એનાલિસિસ થશે, દરેક ડિપાર્ટમેન્ટનું ડિટેલ PDCA થશે, અને આપણી કંપનીનો જે સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટ છે એના મોટા ભાગના એલિમેન્ટ્સ આમાં આવી જશે. આ સિવાય કંઈ પણ પોલિસીસ બનાવશું તો એને SWOTમાં આપણે અલગ જગ્યાએ મેન્શન કરીને ડિફાઇન કરશું. અને કંપની કયા રીઝનમાં, ક્યારે, શા માટે, કયા વ્યક્તિ સાથે ક્યારે, શા માટે અને કામ કરવા માંગે છે, એ બધી જ વસ્તુને આપણે ક્લિયરલી ડિફાઇન કરશું. જો આટલું સરસ 2 નાઇટ 2 દિવસ, લગભગ પૂરા 2 નાઇટ 2 દિવસ, શુક્રવારે સાંજે આપણે પહોંચવાના અહીંથી, ત્યારથી સેશન ચાલુ થશે લગભગ સાંજે 5:30 સુધી. શુક્રવારે 12 જુલાઈ આ પ્રોગ્રામ થવાનો છે, સાસણના એક બ્યુટીફુલ રિસોર્ટમાં, જ્યાં એકદમ બીજો કોઈ જ ડિસ્ટર્બન્સ નહીં હોય. કેમ કે આ એકવાર 2 દિવસનો બ્રેક આપણે લાઈફ ટાઈમ લોંગ ટર્મ ઘણું મોટું વિઝન ક્લિયર કરાવી દેશે આપણને અને આપણી ટીમને. તો આઈ થિંક તમારે આ પ્રોગ્રામ જોઈન કરવો જોઈએ. એના માટે મેં એક થોડી ઇન્ફોર્મેશન આપી છે, અને જોઈન કરો તો મોસ્ટ વેલકમ. જોઈન ન બી કરો તો તમને પોતાનું વિઝન અને મિશન બનાવો અને તમારી કંપનીને એક સ્ટ્રેટેજિક અલાઇનમેન્ટ કરાવો, જેનાથી તમારા એમ્પ્લોઈઝ અને તમારા સપ્લાયર, કસ્ટમર, તમારી સાથે જોડાયેલા તમામ લોકોનું જે તમારું નેટવર્ક છે, તમારું ગ્રોથ છે, એ થઈ શકે. તો 12, 13, 14 જુલાઈ 12 વાગ્યાથી આપણે સાંજે 5:30 વાગે પહોંચશું 12 તારીખે. ત્યારથી 13 તારીખ ફૂલ ડે, સવારથી રાત સુધી ચાલશે રિસોર્ટમાં, અને 14 તારીખે બી સાંજે 4:30 ની આજુબાજુ પાછા આપણે ક્લોઝિંગ કરીને નીકળશું. ત્યાં સુધીમાં આપણું વિઝન તૈયાર થઈ ગયું છે, મિશન તૈયાર થઈ ગયું હોય છે, અને તમારું દરેક
સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટ છે એ ક્લિયર થઈ ગયો હોય છે અને શાર્પ આપણે આ જ વસ્તુ કરવાની છે, બીજું કશું નથી કરવાની છે. એક લોંગ બ્રેક આપણને બહુ લાંબુ જે છે એ ગ્રોથ અપાવી શકશે, ક્લારિટી અપાવી શકશે, ડાયરેક્શન અપાવી શકશે આપણને અને આપણની ટીમ. હવે સમય છે ક્વેશ્ચન અને આન્સરનો, બરાબર છે? તો તમને કાંઈ પણ ક્વેરીઝ હોય આવનારા પ્રોગ્રામ સ્ટ્રેટેજિક ગ્રોથ બુટ કેમ્પ વિશે અથવા વિઝન અથવા મિશન વિશે તો તમે પૂછી શકો છો. આપણે ઓપન છીએ અને તમે ફીડબેક બી આપી શકો છો પ્રોગ્રામ વિશે. તો યુ આર અલાઉડ ટુ સ્પીક નાઉ. તમને બોલવા માટે હું તમને એલાઉ કરું છું. જે કોઈ પણ વ્યક્તિને કંઈ પણ બોલવું હોય તો બોલી શકે છે. યસ, એનીબડી? તો આ રીતે આઈ થિંક આપણે બિઝનેસ વિઝન અને મિશન આખો પ્રોગ્રામ છે. એને આપણે એક સ્ટ્રેટેજિક ગ્રોથ બુટ કેમ્પ છે, જેમાં ડિટેલમાં SWOT એનાલિસિસ કરવાના છે, ઘણી બધી એક્ટિવિટીઝ કરવાના છીએ અને ડિટેલમાં આખો આપણે જે સમજ્યા હતા એ સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટ તૈયાર કરવાના છે આપણી કંપની માટેનો, જેનાથી આપણી કંપનીને એક લોંગ જમ્પ મળી શકે, ખૂબ આગળ વધી શકે, લોકોની ક્લિયરિટી મળી શકે. એનો થિયોરી પાર્ટ અને પ્રેક્ટિકલ પાર્ટ આ પીડીસીએ જે આપણે કરશું, SWOT એનાલિસિસ કરશું અને SWOT એનાલિસિસ સીટ બનાવશું, એમાં આપણે ફૂલ પ્રેક્ટિકલ બધું કે એકચ્યુઅલમાં કંપનીને શું કરવું જોઈએ, કંપનીના કયા ડિપાર્ટમેન્ટમાં કરવું જોઈએ, કયા વ્યક્તિ દ્વારા થવું જોઈએ અને શું કરવું જોઈએ, એ બધું આપણે આ પ્રોગ્રામમાં કવર કરવાના છીએ. જો તમારામાંથી કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ ક્વેરીઝ હોય તો મને પૂછી શકે છે. ઓકે, ગુડ સેશન ફોર ક્લિયરિંગ વિઝન અને મિશન. થેન્ક યુ, આકાશભાઈ કહે છે. ઓકે, થેન્ક યુ આકાશભાઈ. યસ, કોઈ પણને કાંઈ પણ ક્વેરીઝ હોય તો હજી પૂછી શકે છે. આપણે એમને ક્લિયર કરી શકીએ છીએ. બટ વિઝન અને મિશન ખૂબ જ અગત્યનો પાર્ટ હોય છે, એને આપણે ક્લિયર કરવો જોઈએ અને આપણી કંપની માટે આપણે વિઝન બનાવવું જોઈએ, મિશન બનાવવું જોઈએ, બ્રાન્ડ પ્રોમિસ બનાવવું જોઈએ, બિગ હેરી ઓડિશિયસ ગોલ ડિફાઇન કરવો જોઈએ, આપણા નાના નાના ઓબ્જેક્ટિવ્સ બી ડિફાઇન કરવા જોઈએ, આપણા 3 to 5 યર્સના ગોલ્સ બી ડિફાઇન કરવા જોઈએ. જે ડિફાઇન થઈ ગયા છે તો ટીમને ઓટોમેટિક ડાયરેક્શન મળતી રહેશે કે આપણી કંપનીને આ કરવાનું છે. એ કરવા માટે કંપનીના લોકો છે એ તરત જ પોતાની રીતે એમાં ધ્યાન દઈ શકે. ઓકે, આઈ થિંક કોઈનો બી ક્વેશ્ચન્સ આવતો નથી તો આપણે આ સેશનને અહીંયા વાઇન્ડ અપ કરીએ છીએ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તમે આ સેશન જોઈન કરવી બદલ અને વિઝન અને મિશન વિશે શીખ્યા, આપણે સમજ્યા આપણે. અને આશા રાખું છું કે તમે ખૂબ જ ઝડપથી પોતાની કંપની માટે વિઝન બનાવશો, મિશન બનાવશો, ડિટેલમાં સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટ બનાવશો અને સ્ટ્રેટેજિક પ્લાનિંગ કરશો અને તમારી કંપની ખૂબ ખૂબ આગળ વધે, ખૂબ આગળ વધે એવી ખૂબ શુભેચ્છા સાથે બધાને ખૂબ ખૂબ તમારો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ એવરીવન ફોર જોઈનિંગ ધીસ પ્રોગ્રામ. આશા રાખું છું આવનારા વેબિનારો જોઈન કરવા માટે તમે અમારું જે વોટ્સઅપ ગ્રુપ છે એ જોઈન કરી રાખશો, એટલે ભવિષ્યમાં બી અમારા વેબિનાર જે કંઈ પણ થતા રહે એમની તમને માહિતી મળતી રહે અને તમે આગળ આવું જ કંઈક ને કંઈક લર્નિંગ શીખતા રહો. થેન્ક યુ સો મચ. જે લોકોને ક્વેશ્ચન્સ હોય તે જોડાઈ શકે છે, જે લોકોને ક્વેશ્ચન નથી તે લેફ્ટ કરી શકે છે. એટલે વન ઓન વન ક્વેશ્ચન્સ બી આપણે લઈશું, કોઈ જ પ્રોબ્લેમ નથી, આપણી પાસે ઇનફ સમય છે. જી મિતાંગ જોશી સર કહે છે થેન્ક યુ સતી સર ફોર વિઝન મિશન શોર્ટ ડિસ્ક્રિપ્શન વેરી લર્નિંગ ડિટેલ્સ. ઓકે, થેન્ક યુ મિતાંગ સર. મોહિતજી કહે છે થેન્ક યુ સર. ઓકે મોહિતજી, થેન્ક યુ વેરી મચ. શ્રીનાથ ઇન્ડસ્ટ્રીઝમાંથી થેન્ક યુ સર. ઓકે, થેન્ક યુ, મોસ્ટ વેલકમ. યસ. Okay, everybody, thank you very much. Thank you for attending this powerful, great sessions on vision and mission. Best of luck and all the best for your company and your vision, your mission. I hope you will achieve your vision, your mission. Thank you so much. I am just closing out now. Meeting puri karu chu. Thank you one. Thank you everyone. Thank you. Okay, thank you everybody. Thank you.